નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઇન્ફ્રા કેરિયર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે મારા માટે તેમજ આપણી સંસ્થા એટલે કે ઇન્ફ્રા કેરિયર એકેડમી માટે ખૂબ જ ગર્વની વાત છે. ગર્વની વાત એટલા માટે કે ઇન્ફ્રા કેરિયર એકેડમી દ્વારા જે મુખ્ય પરીક્ષાની બેચનું જે આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં આપણે ડેઇલી આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ કરાવતા હતા, તેમજ ભાષાનું પેપર અને જીએસનું પેપર કઈ રીતે લખવું જોઈએ, કઈ રીતે ફોર્મેટ ફોલો કરવું જોઈએ, એમનું પણ માર્ગદર્શન આપતા હતા. અને સૌથી ગર્વની વાત એ કે આપણી મુખ્ય પરીક્ષાની બેન્ચમાંથી આપણે 2 વિદ્યાર્થીઓ પાસ થયા છે. એમાંથી એક ઉમેદવાર જે આપની સાથે હાજર છે એવા નીરજકુમાર બાબરિયા સાહેબ, કે જેમણે સમગ્ર ગુજરાતમાં 53rd રેન્ક એટલે કે 53મો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. તો સાહેબ, ઇન્ફ્રા કેરિયર એકેડમીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો સાહેબની આપણે વાત કરીએ તો જ્યારે આપણે ઇન્ફ્રા કેરિયર એકેડમીની મેન્સની બેચ શરૂ કરી ત્યારનું એક સાહેબનું ડેડિકેશન હું તમને શરૂઆતમાં જ કહી દઉં કે આપણે મેન્સની બેચમાં અંદાજે 800 થી 1000 જેટલા ક્વેશ્ચનની પ્રેક્ટિસ કરવામાં આવી હતી. એ અત્યાર સુધીનો એક પણ ક્વેશ્ચન એવો નહીં હોય અને એક પણ એવી મોક ટેસ્ટ નહીં હોય કે જે નીરજ સાહેબે મિસ કરી હોય. ટૂંકમાં એમણે એક પણ હું કહેવાય ક્વેશ્ચનને એટલી હું કહેવાય સરળતાથી લખેલો છે અને જે પણ સજેશન મળતા મારા દ્વારા એ સજેશનને એમણે કે હુબહુ ઇમ્પ્રુવમેન્ટ કરેલા છે અને એમનું કે મહેનતના પરિણામે જ એમણે આ સફળતા પ્રાપ્ત કરી છે. તો સાહેબને ખૂબ ખૂબ અભિનંદન. તો સાહેબ, વિદ્યાર્થી મિત્રોને સૌ પ્રથમ તમારો પરિચય આપો, તમારું એજ્યુકેશનલ બેકગ્રાઉન્ડ શું છે અને તમે કયા નેટિવમાંથી આવો છો, અને એક તમારો આખો પરિચય કે જેથી વિદ્યાર્થી મિત્રોને તમારા વિશે માહિતી પ્રાપ્ત થાય. ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ, મારું નામ નીરજ બાબરિયા છે. હાલમાં જ ડિક્લેર થયેલ ડીવાયએસઓ રિઝલ્ટમાં મેં સમગ્ર ગુજરાતમાં 53rd રેન્ક પ્રાપ્ત કરેલ છે. મારી મેઇન્સની જર્નીની વાત કરું તો મને સંપૂર્ણ ગાઈડન્સ જાસ્મીન સર તરફથી મળેલ છે અને એમના દ્વારા જે પણ સજેશન્સ અને જે પણ ચેન્જીસ એમણે મને સૂચવેલ છે એ મેં મારી રાઇટિંગમાં તેમ અને મારા લખાણમાં ઇમ્પ્રૂવ કરવા માટે મેં તરત એપ્લાય કરેલા છે. હવે મારું એજ્યુકેશન બેકગ્રાઉન્ડની વાત કરું તો મેં બીકોમ બેચલર ઓફ કોમર્સ કરેલું છે ગુજરાત યુનિવર્સિટીમાંથી વર્ષ 2012માં. ત્યારબાદ સ્વ વ્યવસાયમાં જોડાયેલો હતો અને મારી પરીક્ષાની તૈયારી સાચા અર્થમાં શરૂઆત થઈ 2021માં, જ્યારે કોવિડ દરમિયાન સંપૂર્ણ લોકડાઉનની પરિસ્થિતિ હતી. એ સમયે જોયું કે સમાજમાં થોડી આર્થિક અને બીજી પણ ઘણી જરૂરિયાતો લાગી. ત્યારે એવું લાગ્યું કે આપણે પણ આ સરકારી નોકરીમાં એક હાથ અજમાવવો જોઈએ, જેનાથી આપણા વતી સમાજને કંઈક મદદરૂપ થઈ શકીએ, ઉપરાંત આપણી આર્થિક સિક્યુરિટી પણ એમાં જળવાઈ શકે. એ માટે પછી સ્પર્ધાત્મક પરીક્ષા તરફનો રૂખ કર્યો અને મારી પ્રથમ એક્ઝામની વાત કરું તો મેં 1/8/2021ના રોજ લેવાયેલ ડીવાયએસઓમાં પ્રિલિમ્સ પાસ નહોતો કરી શક્યો. એમાં મારા 52 પોઈન્ટ્સ થતા હતા અને એ બાદ મેં જે 26 ડિસેમ્બર 2021ના રોજ ક્લાસ 1-2ની એક્ઝામ લેવાઈ, એમાં મેં ઓલમોસ્ટ 120 જેવો સ્કોર કર્યો હતો, જેમાં હું 0.30થી કટ ઓફથી દૂર હતો, જેમાં હું પ્રિલિમ્સ સફળતાથી પાસ ન કરી શક્યો. તો વિદ્યાર્થી મિત્રો, સાહેબે 2021થી વર્ષની શરૂઆત કરી અને એમણે પહેલા જ પ્રયત્ને તો સફળતા નથી મેળવી, એમણે પણ નિષ્ફળતાનો સ્વાદ ચાખેલો છે. તો સાહેબે જેમ વાત કરી કે ડીવાયએસઓની જે પ્રિલિમ પરીક્ષા જે પહેલી હતી 2021માં, એમાં સાહેબે પ્રિલિમ ક્લિયર નહોતા કરી શક્યા. ત્યારબાદ એસટીઆઈની પરીક્ષા સાહેબ આપી હશે તમે, અને ક્લાસ 1-2ની પરીક્ષા, તો એમાં પણ પ્રિલિમ નહોતી. પણ તો એક સાહેબ બીજો એક પ્રશ્ન થાય કે ઘણા વિદ્યાર્થીઓ એવી રીતે વિચારતા હોય છે કે આપણે પરીક્ષાની તૈયારી કયા લેવલથી કરવી જોઈએ. ઇટ મીન્સ કે પેલા ક્લાસ 3થી કે સુપર ક્લાસ 3થી કે ડાયરેક્ટ ક્લાસ 1-2થી પણ તૈયારી કરી શકાય, બરોબર છે. અને તો આ બાબતે વિદ્યાર્થીઓનું મંતવ્ય અલગ અલગ હોઈ શકે. તો આપનું આ મંતવ્ય કઈ રીતે કે શું તમે કોઈ ક્લાસ 3ની જેમ કે તલાટી છે, જુનિયર ક્લાર્ક છે, બિન સચિવાલય ક્લર્ક છે, ઓફિસ આસિસ્ટન્ટ, તો આ બધી પરીક્ષાની તૈયારી માટે કોઈ વિચાર્યું હતું તમે? સૌ પ્રથમ તો એ કહેવા માંગીશ કે અત્યાર સુધી ક્લાસ 3 અને જીપીએસસીની પેટર્નમાં ખાસો એવો ડિફરન્સ હતો. તો જો તમે પહેલાંથી ક્લિયર ના હો તો તમારી પ્રિપરેશનની સ્ટ્રેટેજી થોડી અલગ હોઈ શકે છે.
અને મારા માટે એવું હતું કે મેં સૌ પ્રથમ જ જીપીએસસી માટે જ પ્રયત્ન સ્ટાર્ટ કરેલો હતો, કારણ કે મને એ સમયે એક મેન્ટર કહી શકો કે મેન્ટર, મોટા ભાઈ કહી શકો કે મોટા ભાઈ, એમણે મને પ્રોપર ગાઈડન્સથી સંપૂર્ણ માહિતી પૂરી પાડી હતી કે તમે આ કરશો તો તમારા માટે વધારે સારું રહેશે. તો એ સમયે મેં જીપીએસસી તરફ મારો ઝુકાવ રાખેલો અને મેં સિલેબસ પ્રમાણે જે પ્રમાણે પ્રિપેરેશનની જરૂર હોય એ રીતે સ્ટાર્ટ કરેલી. મેં શરૂઆતમાં વિષયો પૂરા કરવા ઉપર વધારે ફોકસ આપ્યો હતો, જેમાં મારા પ્રાથમિક વિષયોમાં મેં પોલિટીથી શરૂઆત કરી હતી અને ત્યારબાદ જેમ જેમ સબ્જેક્ટ્સ પતતા જાય એમ મેં પછી નેક્સ્ટ સબ્જેક્ટ ઉપર મૂવ ઓન થયો હતો. તો એ પ્રમાણે મારી જીપીએસસીની જર્નીની શરૂઆત થઈ હતી, જેમાં મેં જેમ વાત કરી એમ જે ડીવાયએસઓ મારી ફર્સ્ટ હતી એ સમય સુધીમાં મારા 3 સબ્જેક્ટ્સ કમ્પ્લીટ થયા હતા. તો એ મેં જોયું કે એ પ્રમાણે મને સ્કોર મળતો હતો, તો મેં આગળ તૈયારી કન્ટિન્યુ રાખી હતી. ત્યારબાદ હું એમ કહી શકું કે નવેમ્બરમાં જે મારી પ્રિપેરેશનની જર્ની હતી એ મને એવું લાગ્યું કે મારાથી સિલેબસ સંપૂર્ણ થઈ ગયો છે એક વખત. ત્યારબાદ મેં જે ક્લાસ 1-2ની એક્ઝામ હતી એમાં પ્રિલિમ્સ માટે અપિયર થયો હતો, જેમાં મેં સ્કોર 120 જેવો કર્યો જે કહ્યું એ પ્રમાણે, પણ એમાં કટ ઓફથી જસ્ટ 0.30 સુધી દૂર રહ્યો, તો થોડો નિરાશા પણ હાથ લાગી એ ટાઈમે. પણ એ સમયે મારા જે મેન્ટર કહ્યું, કમલભાઈ કરીને છે, એમણે મને કીધું કે તમે ઓલરેડી જે પ્રિલિમ્સનો સ્કોર છે એની આસપાસ છે, એનો મતલબ એ છે કે તમારી પ્રિપરેશન બહુ સારી ડાયરેક્શનમાં જઈ રહી છે અને તમે જે કરો છો એ બરાબર છે. તમે હવે પ્રિલિમ્સ ઉપર એટલું ફોકસ આપ્યા કરતાં તમારી મેઇન્સની પ્રિપરેશન ઉપર પણ થોડું ફોકસ આપશો તો તમને સમય જતાં જ્યારે તમારી પ્રિલિમ્સ ક્લિયર થઈ જશે ત્યારે તમને મેઇન્સનો જે ઓવરઓલ બધા વિદ્યાર્થીઓમાં જે હાવ હોય છે કે ભાઈ મેઇન્સનું શું કરીશું, એ ટાઈમે તમે થોડા કોન્ફિડન્ટ હશો કે હા, મેઇન્સની તૈયારી પણ મારી સાથે સાથે થયેલી છે. તો મેં બસ એ સ્ટ્રેટેજી પ્રમાણે નેક્સ્ટ ડીવાયએસઓ જે 2022માં 16 ઓક્ટોબરે લેવાયેલી છે ત્યાં સુધીમાં મેં એ રીતે સ્ટ્રેટેજી વાઇઝ વર્ક કર્યું હતું. અને પ્રિલિમ્સમાં પણ મેં જ્યારથી ફોર્મ ભરાય પછીથી પ્રોપર પ્રિલિમ્સની જે સ્ટ્રેટેજી કહેવાય એ રીતે જ તૈયારી કરી અને જેનું રિઝલ્ટ મને ખૂબ સરસ મળ્યું. ઇફ આઈ એમ નોટ રોંગ, આઈ ગોટ 116 આઉટ ઓફ વિચ આઈ અટેન્ડેડ 150 અરાઉન્ડ. તો મને એ ટાઈમે સારો સ્કોર પ્રાપ્ત થયો. તો એક આપણે ઓવરઓલ તૈયારી કરતા હોય ત્યારે આપણને પણ એક આઈડિયા આવી જ જતો હોય છે કે કયો સ્કોર આપણા માટે મેઇન્સ સુધી જઈ શકે છે. તો મને એવું લાગ્યું એ ટાઈમે કે હા, મારા મેઇન્સના ચાન્સીસ છે. તો પછી મેં થોડો ટાઈમ જે એક સામાન્ય વ્યક્તિ તરીકે બ્રેક લેવો જોઈએ એ રીતે બ્રેક લીધો અને ત્યારબાદ મેં મેઇન્સ માટેના જે પણ ગાઈડન્સ પ્રોગ્રામ્સ કે જે પણ મેઇન્સની એવેલ્યુએશન બેચીસ ચાલે છે એમના સંપર્ક કરવાના શરૂઆત કર્યા. ત્યારબાદ મને જાસ્મીન સર કે જે ઇન્ફ્રા કરિયર એકેડેમીમાં ખૂબ સારી મહેનત કરાવતા હતા, એમના વતી જ મેં આ કોર્સ પરચેસ કરીને એમના અંડરમાં મેં પ્રોપર ગાઈડન્સ સાથે એમણે જ્યાં પણ મને કીધું કે તમારે આ કરવું જોઈએ, આ ઇમ્પ્રુવમેન્ટની જરૂર છે, એ પ્રમાણે મેં ફોલો કર્યું અને બાય ગોડ ગ્રેસ આઈ ગોટ ધી ઓપોર્ચ્યુનિટી ટુ ઓવરકમ ધ રિઝલ્ટ. થેન્ક યુ. તો સાહેબે ખૂબ જ સરસ વાત કરી કે જો તમારા મગજમાં કોઈ કન્ફ્યુઝન આવતું હોય કે તમારે કયાથી શરૂઆત કરવી, કે ક્લાસ 3 થી શરૂઆત કરવી, સુપર ક્લાસ 3 થી શરૂઆત કરવી કે જીપીએસસી ક્લાસ 1-2 થી શરૂઆત કરવી, તો એનું પહેલું પગથિયું છે એનો સિલેબસ ચેક કરો. એનો સિલેબસ જુઓ કે શું તમારા નેચરને અનુકૂળ આવે છે, શું તમે એનું બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ કરો છો. જેમ કે સાહેબે જીપીએસસી ક્લાસ 1-2 નો સિલેબસ નક્કી કર્યો અને એમને વાતમાં કીધું કે જ્યાં સુધી એમનો સિલેબસ કમ્પ્લીટ ના થયો ને ત્યાં સુધી એ કોન્ફિડન્ટ ન હતા. તો સિલેબસ કમ્પ્લીટ પેલી કરવી એ આપણી ફર્સ્ટ સ્ટેપ છે તૈયારીનો, બરોબર છે. પછી ક્લાસ 3ની પરીક્ષાની તૈયારી કરો. તો હવે તો મિત્રો ખૂબ જ સારી ઓપોર્ચ્યુનિટી છે કે જે ક્લાસ 3ની જે નવી પરીક્ષા પદ્ધતિ આવી છે, સીસી કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામ, અને ઇવન જે આવનારી જે પીએસઆઈની પરીક્ષા પણ છે એમાં પણ મુખ્ય પરીક્ષાની વાત આવે છે. અને સીસીની જે કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામનો પણ સિલેબસ તમે મેન્સનો લઈ લો તો સેમ ટુ સેમ ડીવાયએસઓનો સિલેબસ છે. તો મિત્રો હવે તમારે કોઈ કન્ફ્યુઝન નથી, તમે સિંગલ તૈયારીમાં બધી પરીક્ષા તમે આપી શકો છો, બરોબર છે. ખાલી જે પ્રિલિમ છે, પ્રિલિમમાં તફાવત છે. જો તમારું મેથ્સ રીઝનિંગ સારું હશે તો તમે સીસીની પણ સારી રીતે પાસ કરી શકશો અને મુખ્ય પરીક્ષા આપવા માટે એલિજિબલ થશો. તો સાહેબે કીધું એવી રીતે તમે પણ
પહેલા સિલેબસ ઉપર ફોકસ કરો, સિલેબસ એકવાર કમ્પ્લીટ કરો. અને જો કદાચ સાહેબને જેવી રીતે થયું, ઘણા વિદ્યાર્થી મિત્રોને માત્ર ને માત્ર 1 માર્ક્સથી કે 0.30 માર્ક્સથી જે પ્રિલિમ્સમાં નિષ્ફળતા મળતી હોય છે, બરોબર છે. તો ત્યારે આ નિષ્ફળતામાં હતાશ થયા વગર આપણને આપણી તૈયારી ઉપર કોન્ફિડન્સ હોવો જોઈએ કે ભાઈ મારી પ્રિલિમ હવે નજીક ઉપર છો, તો હું આવનારી પરીક્ષા તો હું 100% પૂરી કરીશ, બરોબર છે. તો એવી રીતે તમને પણ જો કદાચ ભૂતકાળમાં થોડાક માર્ક્સથી રહી જતા હોય તો તૈયારીમાં કોઈ દી હું કહેવાય આપણે બંધ કરવાની નથી, આપણી મહેનત સતત ને સતત શરૂ જ રાખવાની છે. તો સાહેબ એક પ્રશ્ન એવો થાય કે ક્યાં સુધી તૈયારી ચાલુ રાખવી જોઈએ? કે સપોઝ કે તમે 2021 થી તૈયારી શરૂ કરી, તો તમને શરૂઆતમાં નિષ્ફળતા મળી, તો જ્યારે નિષ્ફળતા મળી ત્યારે તમે મગજમાં શું વિચાર્યું હતું કે ભાઈ મારે હવે મારા લાઈફમાં મને આટલો સમય મારે આપવો છે કે ભાઈ ગવર્મેન્ટ પરીક્ષાની તૈયારી આટલા સમય સુધી કરવી, જો થયું તો ઠીક છે, ના થયું તો કંઈક આવું, તો શું તમારા મનમાં આવા વિચારો આવ્યા હતા? ચોક્કસથી સર, સામાન્ય વિદ્યાર્થીના મગજમાં આ વિચારો આવતા જ હોય છે અને આવવા બી જોઈએ, કારણ કે આ એક એવી વસ્તુ નથી કે જેમાં તમે તમારું સંપૂર્ણ આપી દો અને તમારો સંપૂર્ણ સમય આમાં જ આપી રાખો, જેનાથી તમારી સોશિયલ લાઈફ પણ ડિસ્ટર્બ થાય છે અને ક્યાંક ને ક્યાંક તમારો આર્થિક જે ભવિષ્ય છે એમાં પણ થોડા પ્રશ્ન તમને ઊભા થતા જ હોય છે. અને એક સામાન્ય વિદ્યાર્થી જ્યારે પ્રિપેરેશન કરતો હોય ત્યારે એના મગજમાં ક્યાંક ને ક્યાંક એક પ્રશ્ન પણ આવે છે કે ભાઈ આર્થિક રીતે આપણે શું થશે, એમ ભવિષ્યમાં જો આ નહીં તો શું થશે. તો મેં મારી પોતાની વાત કરું તો મેં મારી જાતને એવું કહેલું હતું કે બસ 2 વર્ષ અને વધુમાં વધુ 2.5 વર્ષ, જેમાં એક વખત તો તમે સિલેબસ આરામથી, એક નહીં હું તો કહું 2 વખત કે 3 વખત તમે આરામથી તમારું સિલેબસ કમ્પ્લીટ કરી જ શકો. ત્યારબાદ તમને એટલો તો કોન્ફિડન્સ આવવો જોઈએ કે હું જ્યારે પણ પ્રિલિમ્સનો ટાઈમ આવશે એના થોડા ટાઈમ પહેલાં વ્યવસ્થિત રિવિઝન કરીશ અને મારું જે બેસ્ટ હશે એ હું પ્રિલિમ્સમાં આપીશ. તો મેં બસ એ જ પ્રમાણે ફોલો કર્યું હતું અને લકીલી મારી જે ફર્સ્ટ ડીવાયએસઓ જ હતી એમાં મેં પ્રિલિમ્સમાં પણ સારો સ્કોર લઈ આવ્યો અને ત્યારબાદ મેઇન્સની પ્રિપેરેશન મેં કન્ટિન્યુ રાખી. તો લકીલી ફર્સ્ટ ટ્રાયલમાં મેઇન્સ પણ નીકળી ગઈ, કારણ કે મેં એ પ્રમાણે સ્ટ્રેટેજી ફોલો કરી હતી કે મારે મેઇન્સ આવશે તો હું શું કરીશ એ ટાઈમે. એવું નહોતું કર્યું કે હા એકવાર પ્રિલિમ્સ નીકળી જશે પછી હું મેઇન્સનું જોઈશ, એવું ના થાય. કારણ કે તમે મેન્ટલી જ્યારે તૈયાર થઈ જાઓ કે ભાઈ હા મારે મેઇન્સ આવવાની જ છે, તો તમે એ રીતે જ્યારે તૈયારી શરૂઆત કરશો તો તમારું ઓટોમેટિક પ્રિલિમ્સ તો થતું જ જશે, જોડે જોડે તમે મેઇન્સ માટે પણ તૈયાર થતા જશો. તો આ મેં મગજમાં રાખ્યું હતું અને પ્લાન બીમાં મેં એવું પણ રાખેલું હતું કે જો આ નહીં થાય તો મેં 1-2 એવી લાઈન જોઈ હતી કે જે મને ફ્યુચરિસ્ટિક લાગતી હતી અને એને જ મેં મારી, જ્યારે હું બહુ જ વાંચીને કંટાળી જતો હોઉં કે જ્યારે આપણને એવું લાગે કે હા આ ઓવરબોર્ડ થઈ રહ્યું છે વાંચવાનું, તો હું એ જ લાઈન માટે જેમાં હું ઇન્ટરેસ્ટેડ હતો એના હું વિડીયોઝ જોઈ લેતો હતો, એની જાણકારી જેટલી પણ માર્કેટમાં હોય એ બધી હું અવેલ કરી લેતો હતો, જેનાથી મને એવું પણ લાગતું હતું કે હા આ નહીં તો આ, પણ મારું અત્યારે એમાં પણ નોલેજ ઇમ્પ્રૂવ થઈ રહ્યું છે. તો મેં આ સ્ટ્રેટેજી ફોલો કરી હતી, જેનાથી હું ચાર્જ પણ થઈ જતો હતો અને મારો ટાઈમ પણ બરબાદ નહોતો થતો એવું મને લાગતું હતું એ સમયે. ખૂબ જ સરસ વાત કરી સાહેબે. જિંદગીના સ્પર્ધાત્મક પરીક્ષા એક એવું ચક્રવ્યૂહ છે કે ઘણા વિદ્યાર્થીઓને તમે જોયા હશે કે એકવાર ચક્રવ્યૂહમાં હું કે અંદર પસાર થઈ જાય ને તો એને બહાર નીકળવાનો એક જ રસ્તો હોય છે, એ છે સફળતા મળ્યા પછી. જો કદાચ નિષ્ફળતા મળે ને તે ચક્રવ્યૂહમાં જ કે ફસાઈ જતા હોય છે અને જે યુવાનીના મહામૂલા વર્ષો હોય કે જે 7 કે 8 વર્ષ એમાં વેરફાઈ જતા હોય, પછી અમુક સમય પછી ગ્રેજ્યુએશનને અને તૈયારીને ખૂબ જ ગેપ વધી ગયો હોય, તો પછી એની પાસે એક પણ રસ્તો ના હોય કે ભાઈ ગ્રેજ્યુએશનની નોકરી કરવી કે પછી તૈયારી તો કરી છે પરંતુ સફળતા નથી મળી, તો કઈ બાજુ જવું, બરોબર છે. આનો ખૂબ જ મને પણ અંગત અનુભવ છે. તો મારી પણ સાહેબે જે રીતે વાત કરી એ પ્રમાણે સલાહ છે કે તમે સ્પર્ધાત્મક પરીક્ષામાં આવો છો તો એને જિંદગીના મેક્સિમમ 2 કે 2.5 વર્ષ આપો. અને સાહેબે વાત કરી એવી રીતે 2.5 વર્ષ આપો કે એમાં તમારો સિલેબસ ડી ટુ ડી કમ્પ્લીટ થઈ જાય, મિનિમમ 2 કે 3 વાર તમારા આખા સિલેબસનું રિવિઝન થઈ જાય. જો તમારો આખો સિલેબસ કમ્પ્લીટ થઈ હશે ને મિત્રો, તો તમારે પરીક્ષા બાબતે તમે કોન્ફિડન્ટ બની જશો. અને ભલે સિલેબસ કમ્પ્લીટ થયો, કોન્ફિડન્ટ બનો, ઓવર કોન્ફિડન્ટ નહીં, બરોબર છે. અને જો કદાચ એવું પણ પ્લાન બી રાખો, કારણ કે પ્રેક્ટિકલ બનવાનું છે જીવનમાં, પરીક્ષા જ સરકારી પરીક્ષા પાસ કરવી સર્વસ્વ નથી, બરોબર છે. જો કદાચ પાસ ના થયા તો પણ શું કરીશું, અને તૈયારી મૂકવાની નથી, તૈયારીને 2 વર્ષ આપો, પરંતુ પરીક્ષા પાસ કર્યા પછી જો તમને કદાચ
ઓપોર્ચ્યુનિટી મળે છે સરકારી સેવા કરવાની તો વેલ એન્ડ ગુડ છે, પણ કદાચ નથી મળતી તો પણ શું કે તમારો જે પ્લાન બી હોય એ પછી તમારો કોઈ પણ સ્વ વ્યવસાય હોય કે કોઈ જોબ હોય તેને તૈયારી સાથે કન્ટિન્યુ રાખો, જેથી જોબ પણ થઈ શકે. ને પછી એકવાર જો તમે આખો સિલેબસ કમ્પ્લીટ કર્યો હશે ને તો પછી દિવસના તમારે 2 કે 3 કલાક જ વાંચવાનું રહેશે, એ તમારે રિવિઝન જ કરવાનું રહેશે. તો આ રીતે પ્રેક્ટિકલ એપ્રોચ અપનાવવો જોઈએ, જે સાહેબે ખૂબ જ સારી રીતે અપનાવ્યો છે અને એનું રિઝલ્ટ પણ તમને કહ્યું કે ઘણા વિદ્યાર્થીઓને બીજો પ્રશ્નનો જવાબ પણ આમાં મળી ગયો હશે કે તૈયારી દરમિયાન જ્યારે તમને બોરિંગ લાગે, વાંચવાનો કંટાળો આવે કે ભાઈ હવે શું વાંચવું કે કેટલું વાંચવું, હવે કંટાળી ગયો છું, તો આ પ્લાન બી તરીકે જે ફ્યુચરિસ્ટિક તમે વર્ઝન જોયું છે કે તમારી 2 પોસિબિલિટી હોય, યસ એનો આપણે હકારાત્મક જોવાનું છે, પરંતુ જો કદાચ તમે હકારાત્મક ઓકે એની સાથે સાથે પ્રેક્ટિકલ પણ અપ્રોચ રાખો ને તો સારું રિઝલ્ટ મળતું હોય છે કે ભાઈ સાહેબે તેમની તૈયારી દરમિયાન એમનું જે ફ્યુચરમાં પ્લાન બી તરીકે કોઈ બિઝનેસ માટેનું વિચારેલું હશે તો એ બિઝનેસ ઓરિએન્ટેડ એમનું માઇન્ડ ડેવલપ કરતા, એટલે એમને એક શું કહેવાય સપોર્ટ સિસ્ટમ રહેતી કે ભાઈ આ નહીં તો આ તો છે જ. કારણ કે જ્યારે મગજ સ્ટ્રેસમાં આવે છે ત્યારે સ્ટ્રેસમાં તમે સારા ડિસિઝન લઈ શકતા નથી, એટલે હંમેશા મગજને એક્ટિવ રાખવું જોઈએ. ખૂબ જ સરસ વાત કરી સાહેબ. હવે બીજું, પહેલા તો મને આ વિડીયો દરમિયાન મને તો ખૂબ જ આનંદ બી થાય છે કે હું મારા વિદ્યાર્થીને મને સાહેબ કહેવાનો મોકો મળ્યો છે, કારણ કે ઓકે મારા માટે ગર્વની વાત તો એ જ છે, કારણ કે મેં મારા જીવનમાં મેં સફળતા મેળવી એટલું તો બહુ છે, પરંતુ મારા થકી કે મારા ગાઈડન્સ થકી જેને કંઈક મળતું હોય ને તો એની મને ખુશી જ કંઈક અલગ હોય છે, બરોબર છે. એટલે આઈ એમ ફિલિંગ સો લકી. તો હવે બીજો પ્રશ્ન આપણે કરીએ કે ભાઈ જે તૈયારી દરમિયાન તમે જે કીધું વાંચતી વખતે બોર થતા, તો તમે ડેલી રીડિંગ શેડ્યુલ તમારું કેવું હતું કે તમે સવારે વધુ વાંચવાનું પ્રિફર કરતા કે મોડી રાત સુધી વાંચવાનું કરતા, અને વાંચતા તો કેટલા કલાક વાંચતા? મારા રીડિંગ સ્કેડ્યુલની વાત કરીએ તો મેં કંઈક આ રીતે ફોલો કર્યું હતું. સવારનો ટાઈમ મોસ્ટલી બધાને ફ્રેશ હોય, પોતાનું માઇન્ડ એકદમ કોરી સ્લેટ જેવું જ હોય, તો તમે ત્યારે એવા સબ્જેક્ટ્સને ચોઇસ કરી શકો જે તમને બોરિંગ લાગતા હોય. બોરિંગ ઇન ધ સેન્સ મતલબ તમને એવું લાગતું હોય કે આમાં વાંચવાનું બહુ વધારે છે, આમાં સમજવાનું પણ વધારે છે, લિંક્સ કરવાની પણ બહુ વધારે છે, તો એ પ્રમાણે મેં હિસ્ટ્રી સબ્જેક્ટને પસંદ કર્યો હતો, જેનાથી મને એવું થતું હતું કે ભાઈ હા, હિસ્ટ્રી વાંચવાથી અમુક વસ્તુઓ તમારી ક્લિયર પણ થતી જશે અને સવારમાં તમે એકદમ ફ્રેશ માઇન્ડથી વાંચતા હો તો તમારો હિસ્ટ્રીનો જે બેઝ છે, કારણ કે આમ જોવા જશો તો તમે હિસ્ટ્રી તમને બધા સબ્જેક્ટ્સમાં દેખાશે જ. તમે પોલિટી લેશો, ઇકોનોમિક્સ લેશો કે કોઈ પણ સબ્જેક્ટ્સ લેશો, તમને એમાં હિસ્ટ્રીનો ક્યાંક ને ક્યાંક અંશ દેખાશે. તો તમારી હિસ્ટ્રી એટલી સ્ટ્રોંગ રાખશો તો જેનાથી તમારા બધા સબ્જેક્ટ્સ તમને ક્યાંક ને ક્યાંક એ લિંક કરવામાં જે કહેવાય છે ને કનેક્ટિંગ ધ ડોટ્સ, એ તમને બહુ સરળતાથી આસાનીથી સમજાઈ જશે. તમે કોઈ પણ સબ્જેક્ટ્સમાં જોઈ લો, એમાં તમને ક્યાંક ને ક્યાંક એની પૂર્વ ભૂમિકા હિસ્ટ્રીમાં સંબંધિત દેખાશે જ. આ સત્ય છે, બરાબર. તો મેં એ રીતે મારો ચોઇસ ઓફ સબ્જેક્ટ પસંદ કર્યો હતો. ત્યારબાદ મને એવું થોડું લાગતું હતું કે હા, હિસ્ટ્રીનામાં જે પ્રમાણે મારો ટાર્ગેટ છે આજનો એ મારો ખતમ થઈ ગયો છે, તો હું હિસ્ટ્રીને કનેક્ટેડ જ એવો સબ્જેક્ટ ઉઠાવતો હતો જેનાથી હિસ્ટ્રી પણ મારી સચવાઈ રહે અને સાથે સાથે મને નવો સબ્જેક્ટ્સ પણ કવર કરવાનો ચાન્સ મળતો. તો એ પ્રમાણે મેં કલ્ચરને સિલેક્ટ કર્યો હતો, જેનાથી તમે જે હિસ્ટ્રીમાં વાંચ્યું હોય એ તમારું કલ્ચર સાથે કનેક્ટ થઈ જાય અને તમે જોશો તમારા પ્રશ્નો હવે જે આવે છે મેઇન્સમાં પર્ટિક્યુલરલી, એ તમારા હિસ્ટ્રી પ્લસ કલ્ચરને કમ્બાઈન થઈને આવશે. તમે રિસેન્ટલી લેવાયેલી જે ડિવાઇસો જોશો એમાં સ્કલ્પચર્સ છે, એ બધાના ક્વેશ્ચન તમે જોશો તો તમને એવું લાગશે જ કે આ હિસ્ટ્રીમાં પણ છે અને તમારા કલ્ચરના સિલેબસમાંથી પણ છે. એટલે એ પ્રમાણે તમે લિંક કરશો તો તમને ઇઝી પણ લાગશે અને તમારું લિંક પણ આસાનીથી થઈ શકશે. ત્યારબાદ એક સામાન્ય રીતે લંચ બ્રેક હોય છે 12-1 વાગે, અને એ પ્રમાણે હું લંચ બ્રેક લેતો હતો. ત્યારબાદ હું એવી રીતે પસંદ કરતો હતો કે હા, હવે મને જે સબ્જેક્ટમાં ઇન્ટરેસ્ટ છે એ હું ઉઠાવું, કારણ કે બપોરનો ટાઈમ મોસ્ટલી બધાને બોર થવાવાળો લાગતો હોય, જેમાં બધાને સામાન્ય રીતે ઊંઘ આવે છે. તો મારા માટે એ સમયે પોલિટી એક એવો સબ્જેક્ટ હતો જેને હું પર્સનલી પસંદ કરતો હતો. તો મેં એ ટાઈમે એ સબ્જેક્ટ ઉઠાવ્યો કે જેનાથી મને પણ કંઈક એવું લાગતું હતું કે હા, હું કંઈક શીખી રહ્યો છું. તો મેં પોલિટીને એ રીતે વાંચી કે જેનાથી મને પણ એક નાગરિક તરીકે પણ ફાયદો થાય અને એક એક્સપિરન્ટ તરીકે તો ફાયદો થવાનો જ હતો, બરાબર છે. ત્યારબાદ હું દિવસમાં 2 કે 3 સબ્જેક્ટ્સને ડિવાઈડ કરી દેતો હતો અને સાંજનો મારો ટાઈમ, કારણ કે સાંજે મોસ્ટલી તમે જોશો તો 6-7 વાગે કે 8 વાગે લાઇબ્રેરીનો ટાઈમ મોસ્ટલી બધા ઘરે જતા હોય, તો તમારી પાસે જે શાંતિનો ટાઈમ છે ને એ 7 કે 8 વાગ્યા પછીનો જ છે, જેમાં તમને ડિસ્ટર્બન્સ મારા ખ્યાલથી બહુ ઓછું જોવા મળે. તો એ સમયે હું કરંટ અફેર્સ ઉપર ફોકસ કરતો હતો, જેમાં કરંટ અફેર્સમાં હું મારા પર્સનલ સોર્સિસ યુઝ કરતો હતો,
જે હું તમને આગળ હમણાં મારા બુક લિસ્ટમાં જણાવી આપીશ. સાહેબે ડેઇલી રીડિંગ શેડ્યુલ બાબતે ખૂબ સરસ વાત કરી કે કઈ રીતે દિવસની શરૂઆત કયા સબ્જેક્ટથી કરી શકાય અને પાછળથી કરે. એટલે સાહેબની વાત ઉપરથી એક નોટ કરવાનું એવું પણ રહ્યું, ઘણા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન થાય કે એક સાથે એક સબ્જેક્ટની તૈયારી કરવી કે મલ્ટિપલ સબ્જેક્ટની તૈયારી કરવી. તો સાહેબે ખૂબ સરસ વાત કરી કે શરૂઆતમાં એક તમને હાર્ડ પડતો કે બોરિંગ પડતો સબ્જેક્ટ ઉઠાવો, પછી દિવસના મધ્યમાં ઇન્ટરેસ્ટિંગ વાળો અને સાંજે કરંટ અફેર. એટલે એક સાથે તમે 3 કે 4 સબ્જેક્ટની પેરેલલ તૈયારી કરો ને તો તમને એક સારું લિંક પણ થશે, એકાબીજા સબ્જેક્ટને કનેક્ટ પણ કરી શકશો, જે મુખ્ય પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી નીવડશે. અને બીજું કે તમે એક સબ્જેક્ટને કન્ટિન્યુઅસ વાંચશો અને પછી પાછળથી એને જો ઓકે રિવિઝનનો સમય નહીં આપો તો મહિના પછી તમને આખો સબ્જેક્ટ ગુમ થવાશે. આના કરતાં એક સાથે આખો સિલેબસ કપે ને તો આ ટેકનિક ખૂબ જ સારી છે. એટલે તમે પણ આ ટેકનિક તમારા પર્સનલ રીડિંગ શેડ્યુલમાં એપ્લાય કરી શકો છો. તો સાહેબ બીજી તમે તો જવાબ તો વાત કરી કે તમે જ્યારે વાંચતી વખતે બોર થતા ત્યારે તમે તમારા હોબીઝ કોઈ બીજા હતા કે તમે જે કીધું કે બિઝનેસ માટેના વિડીયો જોતા, આ સિવાય કોઈ તમારી પર્સનલ હોબીઝ કે એવો કોઈ શોખ કે તમે માઇન્ડ ફ્રેશ કરવા માટે કે મોટિવેટ કરવા માટે કે ભાઈ યસ કે ભાઈ તમને ક્યારેક ડિમોટિવેટ થઈ ગયો કે હવે પરીક્ષાની તૈયારી મારાથી નહીં થાય, કે તો એને મોટિવેટ કરવા માટે અથવા તો માઇન્ડને રિલેક્સેશન માટે ડાયવર્ટ કરવા માટે કોઈ બીજી કોઈ પર્સનલ હોબી તમારી ખરી? ચોક્કસથી સર. લાઇબ્રેરીનો એક ટાઈમ એવો હોય છે કે તમે ગમે એટલું વાંચો અને ગમે એટલા તમારા ઇન્ટરેસ્ટવાળા વિડીયોઝ જુઓ, પણ એક ટાઈમ તો એવો આવે કે તમને એમાંથી પણ થોડું ઓવરબોર્ડ થઈને તમને એવું લાગે કે હા હવે કંટાળો આવી રહ્યો છે. તો એ સમયે તમે એવું કરી શકો, ધારો કે તમારી પાસે કોઈ એવું સારું કોમ્યુનિકેશનનું માધ્યમ હોય તો તમે કોઈની સાથે વાતચીત કરી શકો, આઈધર તમે પિયર ટુ પિયર ડિસ્કશન કરી શકો જેનાથી તમારા થોટ્સ બી મેચ થતા હોય એઝ વેલ એઝ તમે એમની પાસેથી પણ કંઈક શીખી શકતા હોય. પર્ટિક્યુલરલી જરૂર નથી તમે સ્ટડી રિલેટેડ જ વાત કરો, તમે તમારી પણ વાતો કરી શકો છો. કારણ કે આપણે ફક્ત ને ફક્ત એક સરકારી નોકરીની તૈયારી નથી કરવાની, આપણે એક એમાં આપણો સોશિયલ ટચ પણ ડેવલપ કરવાનો છે. કારણ કે તમે એમ જોવા જશો ને તો તમારી સરકારી નોકરીમાં 50% ભાગ તો એવો જ છે કે તમે સોશિયલી કેટલા ડેવલપ છો, તમે તમારા વિચારસરણી કઈ રીતની છે એ જ તમારા આન્સરમાં પણ દેખાશે. તમે ક્યાં સુધીનું કોની માટે અને કેટલું વિચારી શકો છો એ તમારા આન્સરમાં પેપર ચેકરને ઓટોમેટિકલી દેખાઈ આવશે. તો તમે તમારા પિયર ગ્રુપમાં એવી રીતે કોઈની સાથે તમે કોમ્યુનિકેશન ડેવલપ કરી શકો છો જેનાથી તમને કંઈક શીખવા મળશે એઝ વેલ એઝ સામેવાળાને પણ કંઈક શીખવા મળશે, અને એ બાબતે તમારું માઇન્ડ પણ ફ્રેશ થઈ જશે. તમે થોડી વાર કોઈની સાથે વાત કરશો તો તમને ઓટોમેટિકલી એવું લાગશે કે હા હવે થોડી ફ્રેશનેસ ફીલ થાય છે. પછી તમે પાછો તમારો જે રૂટીન સ્કેડ્યુલ છે એ ફોલો કરી શકો છો, અને તમારા દિવસમાં 15-20 મિનિટ કોઈની સાથે વાત કરવાથી તમારા સિલેબસનો કોઈ એવો મોટો ભાગ છૂટી નથી જવાનો. એના બદલે તમે કોઈની પાસેથી કંઈક સાંભળ્યું હશે, કંઈક સમજ્યું હશે તો એ તમને ક્યાંક ને ક્યાંક એઝ અ એક્સપિરિયન્સ, એઝ અ એક્ઝામ્પલ તમને મેન્સના આન્સર રાઇટિંગમાં પણ તમને ક્લિક થઈ શકે છે. આ સમજવાની વસ્તુ છે. તમે એવું વિચારશો કે હું બુકો વાંચીને જ મેન્સની એક્ઝામ કાઢીશ તો એ શક્ય નથી રહ્યું હવે, કારણ કે તમારી પાસે કંઈક રિયલ લાઈફ એક્ઝામ્પલ પણ હોવું જરૂરી છે. તમે ક્યાંક સાંભળ્યું હશે તો તમને એ શ્યોરલી એસેમાં પણ કામ આવશે. તમને ક્યાંક એક્ઝામ્પલ કોટ કરવું હશે તો તમે ત્યાં એ એક્ઝામ્પલ કોઈનું કોટ કરી શકશો. તો તમે એવું વિચારો કે 15-20 મિનિટ તમે પોતાના માટે અને પ્લસ તમારી સ્ટડી માટે આપો છો, જેનાથી તમને આગળ એવું નહીં થાય એક કહેવાય ને સેલ્ફ ગિલ્ટ થાય કે ભાઈ હા મેં આટલો ટાઈમ વેસ્ટ કર્યો. એવું કંઈ નથી હોતું. એ પોતાના માટે જરૂરી છે. એક સામાન્ય જે સ્ટુડન્ટ છે એને પોતાના સેલ્ફ ડેવલપમેન્ટ માટે પોતાનો હાફ એન આવર ક્યાંક ને ક્યાંક એવી રીતે ડિવાઈડ કરવો જોઈએ જેનાથી એનો સેલ્ફ ડેવલપમેન્ટ પણ થાય. કારણ કે સરકારી નોકરી જ એક એન્ડ નથી. તમારે સરકારી નોકરી લઈને પણ એક સમાજમાં જ જવાનું છે. જ્યાં તમે એક સારા વ્યક્તિ છો એ તમારે બતાવી નહીં શકો, એ તમે જે રીતે તમારી જાતને ડેવલપ કરી હશે ઓટોમેટિક દેખાઈને આવશે. તો તમે પછી એ રીતે જ કરો કે તમે તમારી જે સ્ટડી છે એની સાથે તમને જ્યારે કંટાળો આવે ત્યારે તમે કોઈની સાથે સારો એવો ટાઈમ સ્પેન્ડ કરી શકો છો. ખૂબ સરસ વાત કરી. એટલે સાહેબે એમના જવાબમાં એક હિન્ટ એ પણ એવી આપી દીધી કે મુખ્ય પરીક્ષાની તૈયારી એકલાથી ના થાય, ગ્રુપ ડિસ્કશન ખૂબ જ જરૂરી છે. અને આ ગ્રુપ ડિસ્કશન એ જ સાહેબનો એક હોબી હતી કે આપણે ઇન્ટ્રોવર્ટ ના બનો, અંતર્મુખી ના બનો કે એક્સ્ટ્રોવર્ટ, કે આપણે દિલ ખોલીને બીજા સાથે વાત કરો. ક્યારે પણ તૈયારીમાં ઈગો ના રાખવો જોઈએ કે ભાઈ હું જ બધું વાંચી લઉં, મેં જે વાંચેલું છે બીજા સાથે શેર ના કરું. બરોબર, શેરિંગ ઇઝ કેરિંગ. ક્યારે પણ હું કહેવાય ગમે એટલું તમે એકલા વાંચશો એકલાએ ત્યારે તમને બહાર માર્કેટમાં કેટલી કોમ્પિટિશન છે ને એનાથી આઈડિયા નહીં આવે. માર્કેટમાં રહેવાથી જ તમને ખ્યાલ આવશે કે મારી કોમ્પિટિશન કોની સાથે છે ને મારે કઈ રીતે હવે તૈયારી કરવી જોઈએ. ખૂબ સરસ વાત કરી. તો સાહેબ એક બીજો પ્રશ્ન એવું પણ થાય કે હવે
ઓલમોસ્ટ બધી ક્લાસ 3 ની સીસીની પરીક્ષા હોય કે બધી પરીક્ષામાં પ્રિલિમ્સ અને મેઇન્સ 2 તબક્કા તો છે જ, અને ક્લાસ 1 2 માં ઇન્ટરવ્યુ પણ છે. તો શું શરૂઆતથી જ પ્રિલિમ્સ અને મેઇન્સની કમ્બાઈન તૈયારી કરવી જોઈએ કે અલગ અલગ? અને ઘણા વિદ્યાર્થીઓને એવું કહે કે મેઇન્સની કમ્બાઈન તૈયારી કરીએ તો આન્સર રાઇટિંગની પ્રેક્ટિસ ક્યારથી શરૂ કરવી જોઈએ? પહેલા જ દિવસથી આન્સર રાઇટિંગની પ્રેક્ટિસ શરૂ કરવી જોઈએ કે પ્રિલિમ પછી શરૂ કરવી જોઈએ? આ બાબતે તમારું શું મંતવ્ય છે? ચોક્કસથી સર. મારું પર્સનલ વાત કરું, મેં કદી એવું નથી વિચાર્યું કે એક સાથે પ્રિલિમ્સ અને મેઇન્સની તૈયારી થઈ શકે. એનું કારણ છે કે તમે જ્યારે પ્રિલિમ્સ અને મેઇન્સની તૈયારી સાથે વિચારો છો ત્યારે સૌથી પહેલો જ તમારા મગજમાં એ ડાઉટ આવશે કે મારો સિલેબસ ક્યારે ખતમ થશે. કારણ કે સિલેબસ બહુ મોટો છે. આપણને એવું લાગે કે ભાઈ હા સિલેબસ આટલો 2-3 પેજમાં આપી દીધો છે, પણ એ તમે જ્યારે એકચ્યુઅલી બુકમાં જશો ત્યારે તમને ખબર પડશે કે હા સિલેબસ એકવાર પતાવી શકાય છે, પણ એને જ્યારે તમારે એપ્લાય કરવાનું છે તમારા ક્વેશ્ચનમાં, પ્રિલિમ્સના ક્વેશ્ચનમાં કે મેઇન્સના ક્વેશ્ચનમાં, ત્યારે તમને ખબર પડશે કે સિલેબસ ખરેખર બહુ મોટો છે. તો મારા ખ્યાલથી તમે પેરેલલ તૈયારી શરૂઆતના ધોરણે તો ના જ કરી શકો. કોઈ હોઈ શકે જે એક્સ્ટ્રા ઓર્ડિનરી માઇન્ડ હોય કે જે સાથે પણ કરી શકતા હોય, પણ મેં મારી વાત કરી એ પ્રમાણે પ્રિલિમ્સ અને મેઇન્સની મેં સાથે તૈયારી નથી કરી. મેં 1 વર્ષમાં પહેલાં મારા પ્રિલિમ્સ માટેનો જે પણ સિલેબસ છે એ પતાવવા ઉપર ફોકસ કર્યો છે. ત્યારબાદ મને જ્યારે એવું લાગ્યું, અને સ્પેશિયલી જ્યારે આપણા કોઈ મેન્ટર હોય કે જે આપણને સારું ગાઈડન્સ આપતા હોય, એ જ્યારે તમને એમ કહે કે જો તમે આ લેવલે પહોંચી શક્યા છો ત્યારે તમારે મેઇન્સની તૈયારી શરૂ કરવી જોઈએ, ત્યારે જ તમારે મેઇન્સની તૈયારી શરૂ કરવી જોઈએ. કારણ કે અમુક મેઇન્સમાં જે એંગલ્સ છે ને એ સમજતા જ તમને થોડો ટાઈમ લાગશે. તમે એ વસ્તુ નોટિસ કરજો, જે ક્વેશ્ચન તમે શરૂઆતમાં લખ્યો હશે એ ક્વેશ્ચન તમારે એકવાર સિલેબસ પતશે તમે થોડા ઘસાશો ઇન ધ સેન્સ કે તમે જ્યારે એકાદ વર્ષ એ ફિલ્ડમાં જૂના થશો ત્યારે સેમ ક્વેશ્ચન તમે જ્યારે લખવાની ટ્રાય કરશો ને ત્યારે તમને જેવું લાગશે કે યાર પહેલાંનો ક્વેશ્ચન મેં કેવો લખ્યો હતો, અને હવે મારી પોઈન્ટ ઓફ વ્યૂ છે, મારા પોઈન્ટ ઓફ એંગલ જે ક્વેશ્ચનમાં તમે જે કહેવાય ને એક ડાયમેન્શન્સ હોય એ તમને ત્યારે જ દેખાશે જ્યારે તમારી તૈયારીનો એક ખાસો એવો ભાગ તમારો ક્લિયર હશે. તો મારા મત પ્રમાણે તો પ્રી માટે પહેલાં ફોકસ કરવું જોઈએ. એકવાર સિલેબસ તમારો સંપૂર્ણ થઈ જાય, તમને પોતાને એવું લાગે કે હા પ્રિલિમ્સમાં આપણે આ લેવલ સુધી પહોંચી ગયા છીએ, પછી હું મેઇન્સ માટે થોડી તૈયારી, અને મેઇન્સ માટે પણ એવું કંઈ નથી કે તમે એક સાથે મેઇન્સની જ તૈયારી કરી શકો, એવું શક્ય નથી. મેઇન્સમાં તમે 5 આન્સર એક વખત લખશો તો પણ તમને ખબર પડશે કે બહુ લાંબુ લાગશે શરૂઆતમાં. તો તમે એક કહેવાય ને કે ટીપે ટીપે સરોવર ભરાય, એ રીતે તમે ચાલુ કરો કે એક ક્વેશ્ચનનો ટોપિક લો જે સૌથી ઇઝીએસ્ટ તમને લાગે છે, એ ટોપિકને તમે ખાલી ડિસ્ક્રિપ્ટિવ કરો કે ભલે તમારું કંઈ જ નથી આવડતું પણ તમે એને લખવાનું સ્ટાર્ટ કરો, પેજ ભરવાનું સ્ટાર્ટ કરો. પછી તમને ઓટોમેટિક એમાં એંગલ્સ, ડાયમેન્શન્સ તમારે ઓટોમેટિક એડ થશે. પછી તમને ધીરે ધીરે એમાં એક્ઝામ્પલ્સ કઈ રીતે એડ કરવા એ પણ ઓટોમેટિક આવડશે. પણ એની માટે તમારે શરૂઆતથી સિમ્પલ રાઇટિંગથી જવું જોઈએ, અને ત્યારબાદ થોડું જે કહેવાય ને કોમ્પ્લિકેશન ક્વેશ્ચનમાં આવે એવું એડ કરશો તો તમને વધારે સરળ રહેશે. આવું મારું પર્સનલ માનવું છે. ખૂબ જ સરસ વાત કરી. એકવાર પ્રિલિમ બાબતે કોન્ફિડન્ટ થઈ જાઓ પછી મેઇન્સ માટે કરો. પહેલા જ દિવસથી તમે લખવા બેસશો તો કંઈ તમે હરખું લખી પણ નહીં શકો, અને એ તમને આગળ જતા કામ પણ નહીં આવે. બરોબર, એકવાર સિલેબસ પતાવો પછી લખવાનું શરૂઆત કરો. તો હવે સાહેબ, હવે વિદ્યાર્થીઓને એ જણાવો કે પ્રિલિમ્સ અને મેઇન્સમાં જે વિષયો આવે છે, વિષયો માટે તમે કઈ બુક્સ રિફર કરી હતી સબ્જેક્ટ વાઇઝ? જેમ કે આપણે પ્રિલિમ્સમાં સબ્જેક્ટ આવે હિસ્ટ્રી છે, જીઓગ્રાફી છે, કલ્ચર છે, ઇકોનોમી છે, પોલિટી છે, સાયન્સ ટેક છે, એન્વાયરમેન્ટ છે, અને આપણે ક્લાસ 1 2 અને ડીવાયએસઓમાં મેથ્સ રિઝનિંગ પણ આવે છે. અને ખાસ કરીને હવે જે નવી પરીક્ષા પદ્ધતિ થઈ એમાં પણ મેથ્સ રિઝનિંગનું સીસીમાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો સબ્જેક્ટ વાઇઝ તમે કઈ બુક્સ રિફર કરી હતી? હું એ કહી શકું કે પ્રિલિમ્સ અને મેઇન્સની બુક જનરલી બહુ ડિફર નથી કરતી. તમે શરૂઆતથી જ પ્રિલિમ્સ માટે એવી બુકનો સોર્સ પકડી શકો છો જેમાં તમને તમારે પ્રિલિમ્સના પણ કોન્સેપ્ટ ક્લિયર થતા જાય, પ્લસ તમને મેઇન્સમાં પણ ક્યાંક ને ક્યાંક કામ આવી શકે. તો હું મારું પોતાનું બુક લિસ્ટ શેર કરું એ પ્રમાણે હું હિસ્ટ્રીથી સ્ટાર્ટ કરું છું. મેં હિસ્ટ્રી માટે યુવાની જેટલા પણ બુકો છે હિસ્ટ્રીમાં, પ્રાચીન અને મધ્યકાલીન ભારત છે, ત્યારબાદ મોડર્ન ઇન્ડિયા માટે જે યુવાની બુક છે, થોડી બલ્કી લાગશે તમને પણ એ બહુ સારી બુક છે. ત્યારબાદ ગુજરાતના ઇતિહાસ માટે પણ મેં સેમ યુવાની જ બુક પ્રિફર કરેલી છે, અને 3 બુક મેં સારી રીતે વાંચી છે, જેનાથી મને પ્રિલિમ્સમાં પણ ફાયદો થયો છે અને મેઇન્સમાં પણ ફાયદો થયો છે. ત્યારબાદ હું કલ્ચરની વાત કરું તો કલ્ચરમાં મેં એક સર છે કેતન સર કરીને, કેતન પટેલ સર, એમના લેક્ચર્સ અટેન્ડ કરેલા હતા મેં, અને એમની જ મેં જાતે બનાવેલી નોટ્સ છે
જે એમણે લેક્ચર લેતા અને એ જે કહેતા એટલું બનાવીને એ કલ્ચર મેં બીજી કોઈ બુક રિફર નથી કરી, મેં પર્સનલ નોટ્સમાંથી જ કલ્ચર ક્લિયર કર્યું છે. ત્યારબાદ હું પોલિટીમાં વાત કરું તો પોલિટીમાં પણ મેં યુવાની જ બુક વાપરેલી છે, જે લક્ષ્મીકાંતની ગુજરાતી વર્ઝન કહી શકાય છે. ત્યારબાદ ઇકોનોમીમાં મેં મલ્ટિપલ સોર્સ પ્રિફર કર્યા છે, કારણ કે ઇકોનોમી એક એવો સબ્જેક્ટ છે જેમાં તમે તમારું લિમિટેડ નોલેજ તમને ક્યાંક ને ક્યાંક એક બેકડ્રોપ કહી શકાય. તો મેં એની માટે એવું ફોલો કર્યું કે એક ગુજરાતી માટે યુવાની બુક આવે છે એ યુઝ કરી. ત્યારબાદ મૃણાલ સર છે ઇકોનોમિક યુપીએસસી માટે, એમના લેક્ચર્સ પણ અટેન્ડ કર્યા, એઝ વેલ એઝ એમની જે પેલી પીડીએફ આવે છે એની બુકલેટની પ્રિન્ટ આઉટ કરાવીને મેં વાંચી છે. અને થોડું વધારે જો તમારે સારું વાંચવું હોય અને તમારે સેલ્ફ ડેવલપમેન્ટ માટે પણ વાંચવું હોય, એઝ હું કોમર્સનો સ્ટુડન્ટ છું તો મને થોડો ઇકોનોમિક્સમાં વધારે ઇન્ટરેસ્ટ હતો, તો એક રમેશ સિંહ કરીને મેગ્રો હિલની બુક છે એ પણ તમે વાંચી શકો છો. ત્યારબાદ સાયન્સ એન્ડ ટેકમાં મેં કાઝી સરની એક બુક આવે છે એ મેં વાંચેલી છે. પછી રહ્યું વાત જિયોગ્રાફીમાં મેં 2 વસ્તુ ફોલો કરી છે. એક આવે છે આપણે ભારતની ભૂગોળ યુનિવર્સિટી ગ્રંથ નિર્માણની, અને એ યુનિવર્સિટી ગ્રંથ નિર્માણની જે એક ભૌતિક ભૂગોળ આવે છે એ બંને સ્ટાન્ડર્ડ બુક છે, તમે બંને જોઈ શકો છો. હા, ગુજરાતની ભૂગોળ માટે મેં લિબર્ટીની એક બુક આવે છે એ ફોલો કરેલી છે. અને એ ઉપરાંત મેં એક કેતન સરના જે મેં હમણાં કીધું કલ્ચરના, એમના લેક્ચરની મેં નોટ્સ બનાવી હતી, એ પણ મેં જિયોગ્રાફીમાં યુઝ કરી હતી, એ પણ મને ખાસી હેલ્પફુલ થઈ. જો કે કોમ્બિનેશન જ છે બધી બુક્સનું, એટલે તમને ક્યાંક ને ક્યાંક એ કનેક્ટ થતું જણાય એમ. પછી મેં પર્યાવરણ માટે લિબર્ટીની એક બુક આવે છે એ ફોલો કરી હતી. અને કરંટ અફેર્સ માટે પ્રિલિમ્સ માટે પર્ટિક્યુલરલી મેં લિબર્ટીનું જે મેગેઝિન આવે છે LGK એ વાંચ્યું છે. અને ઉપરાંત મેં ઓનલી આઈએસમાં સુમિત સરના એડિટોરિયલ ડિસ્કશન્સ આવે છે એ હું રેગ્યુલરલી અટેન્ડ કરતો હતો. અને પ્રિલિમ્સ બૂસ્ટર પણ મારા કરંટમાં એક હતો વિડીયો, કે જેથી હું મારું કરંટ ડેઈલીનું પણ હું કવર કરી લેતો હતો, અને જે મંથલી મેગેઝિન આવે છે એમાં ક્યાંક ને ક્યાંક એ કવર થઈ જતું હતું. તો આ મારું પ્રિલિમ્સનું બુક લિસ્ટ છે. અને મેઇન્સના બુક લિસ્ટમાં કંઈ જ મોટો ડિફરન્સ નથી. મેં આ જ બધી બુકોને જે મેઇન્સની એંગલથી વાંચવી જોઈએ. ધારો કે પ્રિલિમ્સમાં તમે જે ફેક્ટ છે એની ઉપર ફોકસ કરો છો કે આ વસ્તુનું આ તારીખ કે એ રીતે, પણ તમે જ્યારે મેઇન્સની એંગલથી વાંચશો ત્યારે તમને સમજાશે કે એ લોકોએ સેન્ટેન્સમાં જ લખેલું છે અને તમારે બસ એ ડિસ્ક્રિપ્ટિવ જ કરવાનું છે. તો જ્યારે તમે વાંચવાનું સ્ટાર્ટ કરશો મેઇન્સની એંગલથી, ત્યારે તમને ઓટોમેટિક એમાં મેઇન્સનો પોઈન્ટ ઓફ વ્યૂ પણ દેખાઈ જશે. ધારો કે તમે યુવાની મોડર્ન હિસ્ટ્રી લેશો તો તમને એમાં ડાયમેન્શન વાઇઝ બધું દેખાશે કે સામાજિક રીતે શું હતું, રાજકીય રીતે શું હતું, આર્થિક રીતે શું હતું. સેમ વસ્તુ પ્રાચીન મધ્યકાલીન ભારતમાં પણ દેખાશે. તો તમે બસ એ ખાલી તમારો પોઈન્ટ ઓફ વ્યૂ છે, તમે કયા પોઈન્ટ ઓફ વ્યૂથી યુઝ કરો છો કોઈ પણ બુકને. તમે એ જ બુકને એટલી વાર રિફર કરશો તો તમારા ઓટોમેટિક કોન્સેપ્ટ પણ ક્લિયર થઈ જશે, મેઇન્સમાં પણ તમને કામ આવશે, અને ક્યાંક ને ક્યાંક તમારે લખવામાં જે એક કહેવાય ને એક સારી રાઇટિંગ, એ તમારી બુકમાંથી જ ડેવલપ થાય. કારણ કે તમે સારું અને જે સ્વચ્છ લખાણ છે, જે ભાષા તમારી હોવી જોઈએ, એ તમને બુકમાંથી જ શીખવા મળશે. તો આ મેં મારી પ્રિલિમ્સ અને મેઇન્સની સ્ટ્રેટેજી કહી. સાહેબ એમને તમામ વિષયની ઓકે બુક લિસ્ટ શેર કરી. હવે એક સાહેબ મેથ્સ અને રિઝનિંગ વિષય કે જે હમણાં નવી CC કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામ છે એમાં એન્ટ્રન્સમાં છે, અને પ્લસ સાથે સાથે ગુજરાતી અને અંગ્રેજી ભાષા કે જે આપણા મુખ્ય પરીક્ષામાં પણ ઇમ્પોર્ટન્ટ ભાગ ભજવતા હોય છે. તો તમે મેથ્સ, રિઝનિંગ અને ગુજરાતી અને અંગ્રેજી ભાષાની તૈયારી તમે કયા બુક લિસ્ટમાંથી કરી, અથવા તો કઈ તમારી સ્ટ્રેટેજી હતી એ થોડીક વિદ્યાર્થીઓ સાથે શેર કરો. મેં અત્યાર સુધી જે મેથ્સ અને રિઝનિંગની વાત કરું તો મારી પ્રિલિમ્સમાં મેથ્સ અને રિઝનિંગ ફક્ત ને ફક્ત એઝ એ સ્પેર ટાયરની જેમ યુઝ કરેલું છે. જ્યાં મને એવું લાગે કે હા આ ક્વેશ્ચનમાં હું કોન્ફિડન્ટ છું તો જ હું એટેન્ડ કરતો હતો. અને મેં સિલેબસમાંથી ફક્ત 5 કે 7 ટોપિક સિલેક્ટ કરેલા છે જે હું મેથ્સ અને રિઝનિંગમાં એને હું અટેન્ડ કરવાની ટ્રાય કરું. જેવા કે કેલેન્ડર છે, પછી એક અત્યારે મને એક્ઝેક્ટ યાદ નથી, પણ કેલેન્ડરથી લઈને અમુક એવા ટોપિક છે જે તમને અમુક મિનિટ તો નહીં પણ સેકન્ડમાં પણ તમને આન્સર આપી શકે, જો તમારી પાસે એમની શોર્ટ ટ્રિક્સ કે એવું કંઈ હોય તો તમે એ રીતે જઈ શકો છો. કારણ કે આમાં સ્માર્ટ વર્ક કામ આવશે તમને. તમે હા, તમારું બેકગ્રાઉન્ડ એન્જિનિયરિંગ હોય કે કંઈ પણ હોય ને તમારું મેથ્સ એક ગ્રીપવાળો સબ્જેક્ટ હોય તો તમે ઇઝીલી ફોલો કરી શકો છો. પણ મારા માટે મેથ્સ થોડું ટફ લાગતું હતું મને, અને મને એવું લાગતું હતું કે ભાઈ
મને જીએસમાં વધારે ગ્રીપ છે તો હું જીએસને જ પ્રાધાન્ય આપતો હતો, અને મેથ્સ અને રિઝનિંગમાં હું ખાલી ને ખાલી એવું રીતે કરતો હતો કે જે મને ક્યાંક ને ક્યાંક કામ આવી જાય, કે જે એક કહેવાય ને કે એક એવરેજ માર્ક્સ તો સૌને આવશે પ્રિલિમ્સમાં, પણ જે તમારે જે એમનું કટ ઓફ છે એ ક્લિયર કરવા માટે જે 5 કે 10 માર્કની જે એક્સ્ટ્રા એજ જોઈએ ને, એ તમને ફક્ત ને ફક્ત મેથ્સ એન્ડ રિઝનિંગ આપી શકે. તો તમે એવું ના વિચારી શકો કે હું આને લિટરલી છોડી જ દઈશ, એવું તો ના થઈ શકે. તમે એવા ટોપિક સિલેક્ટ કરો કે જે તમારા માટે ઇઝી છે, નહીં કે સામાન્ય માણસ તમને કોઈ સમજાવી દે કે આ ઇઝી છે, આ ઇઝી છે. તમે પોતાની જાતે ટ્રાય કરો, અટેન્ડ કરો, તમને એવું લાગે કે હા આ મારા મગજમાં તરત આવી જાય છે, આ મારા માટે રિઝનિંગ પણ ઇઝી છે અને આ મારા માટે મેથ્સના કોઈ પણ પ્રશ્ન પણ ઇઝી છે, તો તમે એ ચોક્કસથી ધ્યાને લઈ શકો છો. અને મુખ્ય પરીક્ષાની વાત કરીએ તો મુખ્ય પરીક્ષા એક એવી વસ્તુ છે કે જેમાં લેંગ્વેજ તમે કોઈ 3 કે 4 મહિનાના સમયગાળામાં શીખી ન શકો. એની માટે તમારે થોડી અગાઉની તૈયારી હોય તો તમને વધારે સાનુકૂળ રહેશે. એ માટે હું મારા મેન્ટર જે છે કમલભાઈ કરીને, એમણે મને સારું એવું ગાઈડન્સ પૂરું પાડ્યું હતું. એમણે મને કહ્યું હતું કે તમે છે ને થોડો જે તમારો સ્પેર ટાઈમ છે એમાં તમે આર્ટિકલ વાંચવાની આદત કેળવો, કારણ કે આર્ટિકલ વાંચવાથી તમારે 3 કોન્સેપ્ટ ક્લિયર થશે. સૌ પ્રથમ તમારા કરંટ અફેર્સના જે ક્વેશ્ચન છે એ તમને એમાંથી ખબર પડતી જશે. સેકન્ડ થિંગ, તમે એમાં જે ફ્લો હોય છે ને એ તમે શીખશો, અને મેઇન્સ આન્સર રાઇટિંગમાં તમે એસે લેશો કે કોઈ પણ ક્વેશ્ચન લેશો ગુજરાતી ભાષા કે જનરલ સ્ટડીઝમાં, તમારો ફ્લો મેન્ટેન થાય બહુ જરૂરી છે. અને થર્ડ થિંગ ઇઝ, તમને જે એક લખવાની જે ભાષા છે ને એ તમને પેપર જ શીખવાડી શકશે, એ તમે કોઈ પાસેથી નહીં શીખી શકો. આઈધર તમે કોઈને સાંભળ્યું હશે તો તમે એને ઇઝીલી ગ્રાસ્પ કરી શકશો, અથવા તમે ક્યાંક વાંચ્યું હશે તો તમે એને એઝ અ એક્ઝામ્પલ બી કોટ કરી શકશો, કે તમે ગમે ત્યાં એને યુઝ કરી શકશો. તો એક આર્ટિકલ તમને મલ્ટિપલ વેમાં યુઝ થશે. તો તમે આર્ટિકલ વાંચવાની આદત શરૂઆતથી કેળવશો તો મારું એવું માનવું છે કે જે સમયે તમારી પ્રિલિમ્સ અને મેઇન્સની ડેટ આવશે એ સુધીમાં તમે મેઇન્સમાં લખવા માટે તમારી પાસે ઇનફ કન્ટેન્ટ હશે, એન્ડ મોર દેન દેટ યુ વિલ બી કોન્ફિડન્ટ ટુ રાઇટ અબાઉટ ઇટ. સો આ મારું અંગત માનવું છે. ખૂબ સરસ વાત કરી. મેથ્સ રિઝનિંગ જેમનો હાર્ડ લાગતો હોય તેમને પ્રિલિમમાં હાવ છોડવું નહીં, પરંતુ આપણને અનુકૂળ આવે એવા શું કહેવાય ચેપ્ટર્સને આઈડેન્ટિફાય કરીને તમે એમાં એક્સ્ટ્રા એજ મેળવી શકો છો. હવે વાત કરીએ ખાસ સાહેબ, હવે પ્રિલિમ્સ ઓરિએન્ટેડ બહુ વાત થઈ ગઈ. હવે જે નવી મુખ્ય પરીક્ષા પદ્ધતિ આવી છે કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામમાં કે પીએસઆઈમાં, કે હવે જે પરીક્ષાનો હાલનો ટ્રેન્ડ છે જે ચેન્જ થતો જોવા જાય છે, કે જ્યારે જીપીએસસીમાં દાસા સાહેબનો કાર્યકાળ હતો ત્યારે પ્રશ્ન પૂછવાની કંઈક રીત અલગ હતી. હવે ઉપાધ્યાય સાહેબના કાર્યકાળમાં પ્રશ્નનું પૂછવાની ટ્રેન્ડ પ્રિલિમ્સમાં અને મેન્સમાં પણ ચેન્જીસ થતી જોવા મળે છે. તો મુખ્ય પરીક્ષામાં મેં અત્યાર સુધી મારો અનુભવ કહે છે કે સૌથી મેરિટ ડિસાઇડિંગ ફેક્ટર હોય તો ભાષાનું પેપર હોય છે, જે છે ગુજરાતી ભાષા અને અંગ્રેજી ભાષા. તો સીસીમાં પણ એ સેમ વસ્તુ ઇમ્પોર્ટન્ટ થવાની છે. તો ગુજરાતી ભાષા એમાં લેખન શૈલી કઈ રીતે સુધારવી, અને એમાં વ્યાકરણ કે જે કહેવાય કઈ રીતે સમાસ, છંદ, અલંકાર, એમાં તમે કઈ બુક્સ યુઝ કરી હતી, પ્લસ જે આપણું લેખન શૈલીમાં અલગ અલગ ફોર્મેટ છે, જે ટ્રાન્સલેશન છે, એના માટે તમે કઈ રીતે કરી હતી. અને ખાસ તો મેન ફોકસ અંગ્રેજી વિષય ઉપર, કે અંગ્રેજી ઘણા બધાને શું કહેવાય બીક લાગતી હોય છે કે આપણા ગુજરાતીઓનો એક થોડુંક શું કહેવાય કોર સબ્જેક્ટ હોતો નથી. તો અંગ્રેજીને કઈ રીતે તમે ડેવલપ કર્યું, બરોબર છે, એ થોડી ગુજરાતી અને અંગ્રેજી ભાષાની ડિટેલ્સમાં તમે વ્યાકરણ સહિત માહિતી આપો. ફક્ત ઇંગ્લિશ અને ગુજરાતી ભાષાની વાત કરીએ તો તમે એવી રીતે કહી શકો કે ગુજરાતી અને ઇંગ્લિશમાં એમના જે કોર છે એ છે એમના શબ્દો, અને જેમ ગુજરાતીમાં જોડણીનું મહત્વ છે એમ ઇંગ્લિશમાં સ્પેલિંગનું મહત્વ છે. તો સૌથી પહેલાં પેપર ચેકર તમારું જે જોશે એ તમારી જોડણી જોશે. સેકન્ડ થિંગ, ઇંગ્લિશમાં જોશે તો એ જોશે કે આના સ્પેલિંગમાં કોઈ મિસ્ટેક છે કે નહીં. સેકન્ડ થિંગ, હી વિલ ચેક અબાઉટ યોર સેન્ટેન્સ સ્ટ્રક્ચર. ગુજરાતીમાં પણ એ જોશે અને ઇંગ્લિશમાં પણ એ જોશે. તો તમારે સૌથી પ્રથમ એ જ ધ્યાન રાખવું કે મારી ગુજરાતીમાં જોડણી ઉપર વ્યવસ્થિત હું ભાર આપું, અને સેમ વસ્તુ ઇંગ્લિશમાં તમે ફોકસ કરી શકો કે મારા સ્પેલિંગમાં મિનિમમ મિસ્ટેક્સ થાય, જેનાથી પેપર ચેકરની જે કહેવાય ને કે આંખમાં કણાની જેમ ખૂંચે એ ના થવું જોઈએ, રાઈટ. સેકન્ડ, પછી તમે લેંગ્વેજ ઉપર એ રીતે ફોકસ કરો કે તમારા જોડણી અને તમારા સ્પેલિંગમાં મિનિમમ મિસ્ટેક્સ થવા લાગે. ત્યારબાદ તમે સેન્ટેન્સને સ્ટ્રક્ચર કરતા શીખો, કે ગુજરાતીમાં એક કહેવત છે કે સાનમાં સમજાઈ દેવું, તો તમે એ રીતે ડેવલપ કરો કે તમે શોર્ટ્સ લખશો તો પણ એને એટલું સમજાઈ જશે કે આ શું કહેવા માંગે છે,
અને સેમ વસ્તુ ઇંગ્લિશમાં પણ એપ્લાય કરી શકો છો. ઇંગ્લિશમાં એક ખાસ વસ્તુ ધ્યાન રાખવી જોઈએ, જ્યારે આપણને ઇનફ કોન્ફિડન્સ ના હોય ઇંગ્લિશમાં, ત્યારે સેન્ટેન્સને શોર્ટ એન્ડ સ્વીટ રાખવા જોઈએ. જેનાથી શું થશે કે તમારી પાસે મિનિમમ એરર એમને બતાવવા માટે રહેશે. કારણ કે જેટલું સેન્ટેન્સ લાંબુ અને કોમ્પ્લેક્સ કરશો એટલું તમને જ તકલીફ પડશે, કારણ કે તમે એટલા તો કોન્ફિડન્ટ નહીં જ હોવ કે તમે કોમ્પ્લેક્સ સેન્ટેન્સને પણ બહુ ઇઝીલી લખી શકતા હો. તો એ એક ફેક્ટર ધ્યાને રાખવું જોઈએ, જેનાથી તમારા શોર્ટ સેન્ટેન્સ પણ એઝ અપીલિંગ એઝ લોંગ એન્ડ કોમ્પ્લેક્સ સેન્ટેન્સ ફીલ થાય. અને ગુજરાતીમાં પણ એવું છે, જો તમને ગુજરાતીમાં પણ ક્યાંક ને ક્યાંક એવું લાગતું હોય કે મારું ગુજરાતી, ધારો કે કોઈનું મીડિયમ અલગ હોઈ શકે છે, તો તમે ગુજરાતીમાં પણ એ જ વસ્તુ કરી શકો છો. તમારા સેન્ટેન્સને બને એટલા શોર્ટ રાખો અને શોર્ટમાં જે તમારે કહેવાનું છે એ કીવર્ડને હાઇલાઇટ કરી દો, એટલે તમારું કામ ત્યાં પતી જાય. હવે રહી વાત તમે ઇંગ્લિશ અને ગુજરાતીને કઈ રીતે ડેવલપ કરી શકો છો, તો તમારી પાસે બધા પાસે 5 મિનિટ દિવસની રે તમે ગમે તે કરશો, બરાબર છે. તમને એવું લાગે છે કે મારું ગુજરાતી વીક છે, કે તમને એવું લાગે છે કે મારું ઇંગ્લિશ વીક છે, તો આઈધર વે યુ કેન યુઝ ધીસ ટેકનિક. તમે કોઈ પણ દિવસના 5 સ્પેલિંગ જોવો એ રીતે જુઓ કે તમને એ સ્પેલિંગ મગજમાં છપાતું જાય. તમે લખી પણ શકો છો 5 કે 10 વાર, પણ તમને એવું લાગતું હોય કે હા મને લખવાની બહુ આળસ આવે છે. ઇન પર્ટિક્યુલરલી મારા કેસમાં એવું હતું, મને લખવાની આળસ આવે છે, તો હું એવું કરતો હતો કે હું એ સ્પેલિંગ્સને જોઈ લેતો હતો, પછી હું એને ટ્રાય કરતો હતો, રિકલેક્ટ કરતો હતો. તો જેનાથી મારું 2 વસ્તુ શાર્પ થતી હતી. એક તો તમારી મેમરી પણ શાર્પ થશે અને બીજી વસ્તુ તમારા સ્પેલિંગ્સ પણ કમ્પ્લીટ થતા જશે. તો મીનવાઇલ તમારી પ્રિપરેશનમાં તમારી લેંગ્વેજ પણ એટલી ડેવલપ થતી જશે, જ્યાં સુધીમાં તમારી મેઇન્સ લખવાની આવશે અને જ્યાં સુધીમાં તમારી મેઇન્સ લખવાની આવશે ત્યાં સુધીમાં તમારી પાસે ઇનફ વોકેબ હશે કે તમે એને વ્યવસ્થિત રીતે, મિનિમમ રીતે જે કહો એ તમે યુઝ કરી શકશો. અને ઇંગ્લિશની તો બહુ અલગ મજા છે. તમે ઇંગ્લિશમાં જોશો તો તમારી પાસે શબ્દ બહુ ઓછા હશે તો પણ તમે એને મલ્ટિપલ વેમાં યુઝ કરી શકો છો. તો તમે એ રીતે ડેવલપ કરી શકો છો જ્યારે તમને ઇંગ્લિશનો પર્ટિક્યુલરલી મેઇન્સ બાબતે હાવ હોય તો. અને ગુજરાતી તો આપણી માતૃભાષા છે, તો મારું તો અંગત માનવું છે કે તમારે સૌને એ ઉપર વધારે ધ્યાન આપવું જ જોઈએ અને એ ઉપર તમારે વધારે વર્ક પણ કરવું જોઈએ. અને ગુજરાતીની એક સરળ વસ્તુ એ છે કે તમે એને જેટલી વાંચશો અને સાંભળશો તમે એટલું એને ગ્રાસ્પ કરતા થઈ જશો. તો તમે એ બાબતે ફોકસ કરી શકો છો. અને આ વસ્તુ ન ફક્ત જીપીએસસી વાળા સ્ટુડન્ટ્સ માટે એઝ વેલ એઝ જે નવી એક્ઝામ પદ્ધતિ ક્લાસ 3 માટે થઈ રહી છે એમાં પણ તમે આ જ વસ્તુ એપ્લાય કરી શકો છો. અને મારો વિશ્વાસ છે કે તમને જ્યારે તમારી મેઇન્સની પરીક્ષા આવશે, જો તમે વસ્તુ આજથી સ્ટાર્ટ કરશો તો વેલ એન્ડ ગુડ. તમારી જ્યારે મેઇન્સની પરીક્ષા આવશે ત્યાં સુધી તમારી પાસે ઇનફ વોકેબ હશે. તમારે એ ટાઈમે વોકેબ માટે શબ્દ નહીં ગોતવો પડે કે હવે હું આમાં શું લખું આગળ એમ. તો તમે એ માટે અત્યારથી તૈયારી કરી શકો છો. ખૂબ સરસ વાત કરી. સાહેબની વાતને 2 શબ્દોમાં કહીએ ને તો એક તો વોકેબ, શબ્દ ભંડોળ એક તમારું મજબૂત બનાવો ભાષાના પેપરમાં સારા માર્ક્સ મેળવવા માટે, અને બીજું લખાણમાં વાક્ય રચના એટલી ટૂંકી બનાવો, શોર્ટ એન્ડ સ્વીટ. અને મેન્સમાં તો હું અવારનવાર કહેતો હોઉં છું કે શોર્ટ એન્ડ મેક્સિમમ પોઈન્ટ, જેટલા ટૂંકા અને મેક્સિમમ પોઈન્ટ એટલા મેક્સિમમ માર્ક્સ. બરોબર છે, આ જ છે. બરોબર. હવે વાત કરીએ કે આપણે અંગ્રેજી અને ગુજરાતી વ્યાકરણ માટે સાહેબ તમે કઈ બુક ફોલો કરી હતી? એક બુક લિસ્ટ, એટલે કે આપણને બીજું કે મુખ્ય પરીક્ષામાં નવા સબ્જેક્ટ આવે જેમ કે જાહેર વહીવટ છે, નીતિશાસ્ત્ર છે, તો આ 4 સબ્જેક્ટ માટેની બુક લિસ્ટ એક વિદ્યાર્થીઓને કહી દો એટલે તમારું આખા સબ્જેક્ટની બુક લિસ્ટની માહિતી છોકરાઓને મળી જાય. વ્યાકરણ માટે મેં ગુજરાતીમાં વ્યાકરણ વિહાર કરીને જે બુક આવે છે એ ફોલો કરી છે. અને ઇંગ્લિશ માટે પણ એક અક્ષર પબ્લિકેશન આવે છે, ઇફ આઈ એમ નોટ રોંગ, તો મેં એ ફોલો કરી છે. પણ ઇંગ્લિશ માટે મને એવું લાગે છે ત્યાં સુધી તમે ન્યૂઝપેપરથી લઈને વોકેબનો ડેવલપ કરવાનો સહારો લેશો તો તમને એ વધારે મદદરૂપ થશે. કારણ કે કોઈ શબ્દ કે કોઈ ક્વેશ્ચન તમને બેઠો ક્યાંયથી નહીં મળે, એ ક્યાંક ને ક્યાંક તમને વાક્યમાંથી જ ઉઠાયેલો હશે. તો તમે એ બાબતે તમને શાંતિ થઈ જશે કે ભાઈ હા મેં ક્યાંક ને ક્યાંક સાંભળ્યું છે. અને ઇંગ્લિશમાં તો મોસ્ટલી તમે ફ્લો જાણશો ક્વેશ્ચનનો. ધારો કે ગ્રામરની વાત કરીએ તો તમને એકવાર ફ્લો ખબર પડી જાય કે આ ક્વેશ્ચનનો ફ્લો કઈ બાજુ છે, તો તમે એને 4 કે 5 ઓપ્શનમાંથી ઇઝીલી એલિમિનેટ કરી શકો છો. આ મારું માનવું છે. અને વાત કરીએ એથિક્સ અને પબેડની, તો એ મેં વિઝન આઈએએસના જે પેલા આવે છે એમની પીડીએફ હતી મારી જોડે, તો મેં એને જે સમય મેં વાત કરી એ પ્રમાણે જે સમય મારી પ્રિલિમ્સ નથી થઈ 2021 વાળી, તો એ સમયે મને મળી ગયેલા હતા, તો મેં એને ગુજરાતીમાં મારી જાતે ટ્રાન્સલેટ કરીને મેં નોટ્સ બનાવી હતી. અને જે સમય મારી મેઇન્સની તૈયારી શરૂઆત કરી હતી મેં એકચ્યુઅલી આફ્ટર પ્રિલિમ્સ,
એ સમયે મેં મારી એથિક્સ અને મેઇન્સ એમાંથી જ એથિક્સ અને પબેડને મેં એમાંથી જ વાંચ્યા હતા. તો એ રીતે મારા બધા સબ્જેક્ટ ક્લિયર થયા હતા. અને જો તમારી પાસે વધારાનો ટાઈમ રહેતો હોય તો તમે માર્કેટમાં ક્વેશ્ચન આન્સર વાળી બુકો મળે છે એથિક્સ અને પબેડની, તમે એ પણ એકવાર રિફર કરી શકો છો, જેનાથી તમને ક્વેશ્ચનનો આન્સર કઈ રીતે લખવો એ તમને એમાંથી ઇઝીલી ગાઈડન્સ મળી જશે. તમે એથિક્સ એવી વસ્તુ છે કે તમે એથિક્સ અને પબેડની બંનેની વાત કરીએ, તેમાં કોઈ પર્ટિક્યુલર સ્ટ્રેટેજી ના હોય. એ જે તમને ક્વેશ્ચન આપ્યો છે, ક્વેશ્ચન જુઓ, તમે એની ડિમાન્ડ સમજો અને તમારી જાતના જે પોતાના એક્ઝામ્પલ્સ છે, તમે પોતાની રીતે કેટલા એથિકલ છો એ તમે પેપરમાં બતાવીને આવી જાઓ. તમને ઓન એન એવરેજ સારા માર્ક મળી રહે છે જો તમે વ્યવસ્થિત આન્સર કવર કર્યો હોય તો. સરસ સાહેબે એમની બધી બુક લિસ્ટ હવે સજેસ્ટ કરી. હવે સાહેબ એક ખાસ કરીને મુખ્ય પરીક્ષા, તમે પહેલા જ પ્રયત્નમાં તમારી મુખ્ય પરીક્ષામાં સફળતા મેળવી છે, તો ઘણા વિદ્યાર્થીઓને ડાઉટ હોય. અત્યારે આપણે પણ ઇન્ફ્રા કેરિયર એકેડેમીમાં હું ઘણી બેચ ચલાવું છું મુખ્ય પરીક્ષા માટે. હાઈકોર્ટ આસિસ્ટન્ટની મેઇન્સ આવે છે હમણાં, હવે સીસીની કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામની મેઇન્સ આવશે, પ્લસ અત્યારે જીપીએસસી ક્લાસ 1 2ની પણ મેઇન્સ હમણાં આવવાની છે. ઘણા લોકોની પહેલી વાર મેઇન્સ હોય છે, તો અવારનવાર વિદ્યાર્થીઓ મને પૂછતા હોય છે કે સાહેબ શું પહેલી વાર મેઇન્સ હું લખીશ તો હું પાસ થઈ જઈશ કે નહીં. હું તો મારી રીતે એને કોન્ફિડન્સ આપું છું, એમને ગાઈડ કરું છું. તો તમે પહેલી વાર મુખ્ય પરીક્ષામાં જે સફળતા મેળવી એ માટે તમે કઈ ટેકનિક અપનાવી, પ્લસ તમને પણ હાવ હતો કે શું મુખ્ય પરીક્ષા પહેલી વારમાં નીકળશે કે નહીં, અને કે જે આપણે ડેઇલી આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ આપણે જે ઇન્ફ્રામાં કરાવી એ અને આપણે મોક ટેસ્ટ આપી એ તમને કઈ રીતે યુઝફુલ થઈ. અને પ્લસ ઘણા વિદ્યાર્થીઓના મગજમાં એ પણ પ્રશ્ન હોય કે મોક ટેસ્ટ આપવી તો કેટલી આપવી, ડેઇલી આન્સર રાઇટિંગ કરવું તો કેટલા કરવું, બરોબર છે. આ બાબતે એક થોડીક વિદ્યાર્થીઓને માહિતી આપો. મેં મારી મુખ્ય પરીક્ષા પ્રથમ પ્રયત્ને પાસ કરી છે અને એમાં ખાસ હું કહું જેનો રોલ રહ્યો છે એ છે એક હાર્ડવર્ક અને સેકન્ડ થિંગ ઇઝ લક. કારણ કે લક વગર મારા ખ્યાલથી હાર્ડવર્ક પણ ક્યારેક ફેલ થઈ જાય છે, આ આપણે માનવું જ રહ્યું. સેકન્ડ થિંગ, તમને જો એવું ક્વેશ્ચન હોય કે મારે કેટલા પેપર લખવા જોઈએ, કેટલી મોક ટેસ્ટ લખવી જોઈએ, કેટલા ક્વેશ્ચન આન્સર લખવા જોઈએ, તો હું એવું કહીશ કે જ્યાં સુધી તમારો હાથ ના દુખે ત્યાં સુધી લખો. જો તમે મોક ટેસ્ટ જેટલી વધારે લખશો એટલો તમને જ ફાયદો છે. પેપર ચેકર તો એમનું જે પણ સજેશન છે તમને એક ક્વેશ્ચનમાં એટલું જ આપશે, પણ એના બદલે તમે જેટલું વધારે લખશો, જ્યાં એમને ઇમ્પ્રુવમેન્ટની જરૂર પડશે, ઈચ ક્વેશ્ચનમાં તમને ઇમ્પ્રુવમેન્ટની જરૂર લાગતી હશે ત્યાં તે તમને પોઈન્ટ આઉટ કરીને આપશે. અને મારું એવું માનવું છે કે જો તમે લખવાનું સ્ટાર્ટ કરો છો તો કોઈના અંડરમાં કરો, જેનાથી જો તમે ફર્સ્ટ ટાઈમર હશો તો તમને ખબર પડશે કે હા મારી શું ભૂલો છે. હું જો મારી અંગત વાત કરું તો મારે સૌથી પ્રથમ જ ગુજરાતીમાં જ એવી તકલીફ હતી કે ધારો કે કોઈ શબ્દ હોય એની પાછળ જે નોની નુના હોય એની વચ્ચે હું સ્પેસ છોડીને નોની નુના લખતો હતો. તો એ જ્યારે મને ખબર પડી, સરે મને જ્યારે પહેલો જ ક્વેશ્ચન જે મેં ઇવેલ્યુએટ કરીને આવ્યો ત્યારે સરે કીધું કે એકચ્યુઅલી સેન્ટેન્સ સ્ટ્રક્ચર આવું હોય, ત્યારે જ મને ખબર પડી કે ઓકે આ મારી સૌથી મોટી ભૂલ હતી. અને આ જ કારણે હું ધારો કે હું જ્યારે મેઇન્સમાં જો લખવા બેસત તો મને બહુ જ ઓછા માર્ક્સ મળે એવું મારું માનવું હતું. તો આ વસ્તુ મને પ્રથમ પ્રયત્ન જ ખબર પડી ગઈ કે ભાઈ હા આવી રીતે ના લખાય, અને ત્યારથી જ મેં કરેક્શન શરૂઆત ચાલુ કરી દીધી. તો નો ડાઉટ 4-5 દિવસ થશે તમને કોઈ પણ વસ્તુને આદતમાં કેળવવા, પણ ઇવેન્ચ્યુઅલી જ્યારે તમારી મેઇન્સ આવીને ઊભી રહેશે ત્યાં સુધીમાં તમે એટલીસ્ટ એ આદત ડેવલપ કરી લીધી હશે. તો તમે આ વસ્તુ ફોલો કરી શકો. સેકન્ડ થિંગ એ જ કન્ટિન્યુ કરું છું કે તમે જેટલું વધારે લખશો એટલું તમને પોઈન્ટ ઓફ વ્યૂઝ, તમારા એંગલ્સ, તમારા ડાયમેન્શન્સ એટલા ક્લિયર થશે. તમારી પાસે એક્ઝામ્પલ્સ બી એટલા ડેવલપ થતા રહેશે, કારણ કે પછી તમે એવું વિચારશો કે મેં આ ક્યાંક સાંભળેલું છે, બરાબર છે, હવે આ એક્ઝામ્પલને હું મારા ક્વેશ્ચનમાં ક્યાં સેટ કરી શકું એ તમને જાતે ખબર પડવા મળશે. તો તમે જ્યારે પણ લખવાની શરૂઆત કરો તો એવું ના વિચારો કે હું કેટલું લખું છું કે કેટલી લખી શકીશ કે એવું બધું કંઈ જ ના હોય. તમે લખતા રહો, ખાલી લખતા રહો. અને જે તમને મેન્ટર છે તમારા, જે પણ તમે કોઈની પાસે જો સજેશન્સ ફોલો કરતા હોય તો એમને બ્લાઇન્ડલી ફોલો કરો. કારણ કે સૌ પ્રથમ વસ્તુ જે છે કે તમને ધારો કે તમે કોઈકને ગુરુ બનાવ્યા છે તો તમને એટલો તો વિશ્વાસ હોવો જોઈએ કે ભાઈ આ મારું ખરાબ નહીં કરે. તો તમે એ જે સજેશન્સ આપે છે એને ફોલો કરો અને તમને જાતે જુઓ કે તમારામાં ઇમ્પ્રુવમેન્ટ આવી રહી છે કે નહીં. અને મેઇન્સમાં મોક ટેસ્ટ બહુ જ જરૂરી છે. જો તમે મોક ટેસ્ટ લખી હશે તો જ્યારે તમે એકચ્યુઅલી એક્ઝામ હોલમાં બેઠા હશો મેઇન્સનું પહેલો ક્વેશ્ચન લખવા માટે, ત્યારે તમને જે પેન ઉપડવાનો એક બીક હોય ને એ નહીં હોય. ત્યારે તમને એટલો કોન્ફિડન્સ હશે કે મેં 3 મોક કે 4 મોક કે 5 મોક એટલી લખી છે કે મને કોઈ પણ ક્વેશ્ચન આપશે ને હું એને ભલે મને નહીં આવડતો હોય પણ હું એને ટેકલ કરવા માટેની ક્ષમતા ધરાવું છું. આ મેં
પર્સનલી ફીલ કર્યું છે, કારણ કે મારા માટે પ્રથમ જ મેઇન્સ હતી. અને મને એ જ સમયે ભલે મેં આટલી મોક લખી હોય કે મેં આટલા ક્વેશ્ચન્સ લખ્યા હોય, પણ મારા માટે શરૂઆતથી 5 મિનિટ એવી હતી કે પેન કઈ રીતે ઉપાડવું. પણ જ્યારે એક વખત તમે તમારા સ્ટેટ ઓફ માઇન્ડમાંથી બહાર આવી જશો, ત્યારે મારા ખ્યાલથી તમારો જે પ્રીવિયસ કોન્ફિડન્સ છે તમને બૂસ્ટ કરી આપશે ત્યાં ને ત્યાં, અને તમને ખૂબ મદદરૂપ થશે. ખૂબ સરસ વાત કરી મિત્રો. મુખ્ય પરીક્ષામાં ફરીથી કહું કે સાહેબે મેં અત્યાર સુધી કમસે કમ 800 થી 1000 જેટલા પ્રશ્નોની પ્રેક્ટિસ કરાવી છે. એક પણ ક્વેશ્ચન લખ્યા વગરનો નહીં હોય સાહેબનો, અને બીજું એક પણ મોક ટેસ્ટમાં એમની ગેરહાજરી નહીં હોય. બધા સારી રીતે ક્વેશ્ચન લખેલા છે, અને જે પણ સજેશન આપેલા છે એમને ખૂબ જ પ્રેક્ટિકલી ઇમ્પ્રૂવ કરેલા છે એમને સજેશન. અને પ્લસ છેલ્લે પણ એકવાર કે આખી બેચ અમારી ડીવાયએસઓ મેન્સની 21 વિદ્યાર્થીઓ હતા. 21 વિદ્યાર્થીઓમાં મને ખુદ અંગત રીતે વિશ્વાસ હતો કે અમારી બેન્ચમાંથી 6 થી 7 વિદ્યાર્થીઓનું તો આરામથી સિલેક્શન થવું જ જોઈએ, કારણ કે જે મને અત્યાર સુધી 8 મુખ્ય પરીક્ષા પાસ કરવાનો અનુભવ છે, એટલીસ્ટ હું વિદ્યાર્થીઓને જજ તો કરી શકું કે યસ આ પાસ થવા માટે આનામાં કેલિબર છે. સાહેબે કીધું કે મુખ્ય પરીક્ષા હાર્ડવર્કની સાથે લક ફેક્ટર પણ છે. 70% મહેનત છે, 30% તમારી મહેનત છે, અને 30% તમારું લક છે. તો આ જે લકની સાથે હાર્ડવર્કનું કોમ્બિનેશન થાય ને તો જ સફળતા મેળવે. એટલે કે મુખ્ય પરીક્ષામાં સફળતા મેળવી એ એટલો હું કહેવાય કાબિલિયત છે કે જે થોડાક શું કહેવાય 5-10 માર્ક્સથી રહી ગયો છે. બરોબર, અમારી ગ્રુપમાંથી 2 જણા સફળ થયા છે, પરંતુ 3 વિદ્યાર્થીઓ એવા છે કે જે માત્ર ને માત્ર 2 માર્ક્સથી રહી ગયા છે સિલેક્શનમાં, અને 5-6 વિદ્યાર્થીઓ એવા છે કે માત્ર ને માત્ર 5 થી 10 માર્ક્સના રેન્જથી રહી ગયા છે. હવે એના એક જ પ્રશ્ન પેપરમાં કેટલું જો એવરેજ માર્ક્સ લાવી દેત ને તેમનું સિલેક્શન થઈ જાત. એટલે કે એવું પણ થાય, હું ઓવર કોન્ફિડન્ટ નથી કહેતો, પરંતુ મેં જેટલી પ્રેક્ટિસ કરાવી છે, એટલે સાહેબે પણ કીધું જેટલું લખશો એટલું બ્રેન સ્ટ્રોમિંગ વધુ થશે. કોઈ પણ એક મેન્ટર પસંદ કરો, એ પછી ઇન્ફ્રામાં કેરિયર એકેડમી તરીકે મને પસંદ કરી શકો, તો બીજા કોઈ પણ સફળ ઉમેદવાર હોય કે જેમને મુખ્ય પરીક્ષા પાસ કરવાનો અનુભવ હોય, એમને બ્લાઇન્ડલી ફોલો કરો, એમના સજેશનને ઇમ્પ્રૂવ કરવાની કોશિશ કરો, મેક્સિમમ લખો, જેટલા મેક્સિમમ લખશો એટલું. એકવાર સિલેબસ ઓછો વંચાશે ને તો ચાલશે. મુખ્ય પરીક્ષામાં જ્યાં સુધી લખો, સાહેબે કીધું જ્યાં સુધી તમારો હાથ દુખી ના જાય ત્યાં સુધી લખવાની સિવાય કોઈ બીજો ઓપ્શન છે જ નહીં મુખ્ય પરીક્ષા પાસ કરવાનો. બરોબર છે સાહેબ, ખૂબ સરસ વાત થઈ રહી છે, વિદ્યાર્થીઓને ખૂબ સરસ માહિતી મળી રહી છે. હવે આપણે જે તમે તૈયારી વાત કરી, તો હવે સાહેબ તમારું જે તૈયારી દરમિયાન કોઈ રોલ મોડલ રહેલું હોય કે જેનાથી તમને સતત મોટિવેટ થયા હોય, કે જીવનમાં કે તમારું આદર્શ તરીકેની એવી ભૂમિકા જે તમે છોકરાઓ સાથે શેર કરી શકો? એમાં એવું છે, આ પ્રિપરેશનમાં તમારે સતત એક ચાર્જરની જરૂર હોય જ, કારણ કે તમે એક વીક પછી થોડું તો ઓવરબોર્ડ ફીલ કરો છો, અને તમને એવું પણ થાય કે આ તૈયારી તો બરાબર છે, મારી કોન્ફિડન્સ છે, બધું છે, પણ તમને એવું પણ લાગશે કે આનું ભવિષ્ય શું હશે. તે સમયે તમારો કોઈ સારો મિત્ર કે તમને જે મોટિવેટ કરી શકતા હોય એમની તમે સાથે વાત કરી શકો, કન્સલ્ટ કરી શકો. અને કન્સલ્ટ ના પણ થાય તો તમે એમની સાથે થોડો સમય પણ ગાળશો તો પણ તમને ખૂબ મદદરૂપ થશે. મારા માટે એક વ્યક્તિ હતા જેને હું અત્યારે ખૂબ સારી રીતે માનું છું. હવે તો મારા મોટા ભાઈ સમાન થઈ ગયા છે. કમલભાઈ કરીને જે હતા, એમણે મને છેક સુધી ગાઈડન્સ પૂરું પાડ્યું છે. ઇવન મને ક્યાંક પણ એવું લાગે કે હા આ વસ્તુમાં મને ખબર નથી પડતી, કે આ વસ્તુ હું ક્યારેક લો ફીલ કરતો, તો એ સામેથી આવીને મને જે કહેવાય ને એક મોટિવેટ ફેક્ટર એમનામાં હતું, એ બહુ સરસ રીતે એમણે મને પૂરું પાડ્યું છે, કે જેનાથી મને પણ એવું થતું કે હા તૈયારી કન્ટિન્યુ જ રાખવી જોઈએ. અને તૈયારીમાં આવશે જ, બધાને આ ટાઈમ આવશે. 4-5 દિવસ પછી એક દિવસ એવો કાઢી જ નાખવાનો કે જ્યારે તમને લો ફીલ થતું હોય. આ બધા એવરેજ સ્ટુડન્ટની એક વાત છે, બરાબર છે. તો તમે એ ટાઈમે ડિમોટિવેટ થયા વગર કોઈ એવા વ્યક્તિ સાથે સમય ગાળો કે જે તમને ખરેખર મોટિવેટ કરતો હોય. અને જરૂરી નથી એ વ્યક્તિ તમારી ફિલ્ડનો જ હોય, કોઈ આઉટસાઇડ વ્યક્તિ પણ હોઈ શકે જેનાથી તમને એક પોઝિટિવ વાઇબ્સ કહેવાય આવતા હોય. તો તમે એ કોઈ પણ વ્યક્તિને ધારી શકો છો, તમને જેની સાથે વધારે ફાવતું હોય. મારા માટે ઘણા એવા વ્યક્તિ હતા, પણ જે કીધું કમલભાઈ એક બહુ જ સારું મને પુશ આપ્યું છે કે ભાઈ તમે આ તૈયારી રાખો ચાલુ, તમારી વ્યવસ્થિત તૈયારી છે, તમને આગળ ભવિષ્યમાં કોઈ તકલીફ નહીં પડે. તો એ રીતે આપણને ક્યાંક ને ક્યાંક એક હકારાત્મક પુશ કહેવાય, જે પોઝિટિવ રીએન્ફોર્સમેન્ટ કહેવાય તમારી લાઈફમાં, એ મને મળતું રહેતું હતું. અને એમના જ થકી હું અત્યારે જ્યાં પહોંચ્યો છું, હું એમનો મારો સંપૂર્ણ ક્રેડિટ એક મને પરીક્ષા પ્રિલિમ્સ ક્લિયર કરાવવા માટે જે પુશ કર્યું એ કમલભાઈ છે. અને સેકન્ડ ક્રેડિટ મારી મેઇન્સ માટે હું જાસ્મીન સરને જ આપીશ, કારણ કે એમણે મેઇન્સમાં મને જ્યાં જ્યાં પણ એમને નાની નાની પણ ઇમ્પ્રુવમેન્ટની જરૂર લાગતી હતી,
એમણે ઈચ એન્ડ એવરી ક્વેશ્ચનમાં આળસ કર્યા વગર મને કીધેલું છે કે આ કરવાનું છે તમારે ને આ કરવું જ પડશે. તો એ સમયે હું એને એ રીતે નહોતો લેતો કે આ મારો નેગેટિવ વસ્તુ છે કે આમ છે. હું એને મારામાં એઝ અ રિફોર્મ જોતો હતો અને એ જ વસ્તુને હું નેક્સ્ટ ક્વેશ્ચનમાં મેક્સિમમ રીતે એપ્લાય કરતો હતો. અને આ સમયે હું એક વસ્તુ એડ કરવા માંગીશ. તમને ધારો કે કોઈ તમારા ક્વેશ્ચનમાં કંઈક કાઢીને આપે કે ભાઈ આ તકલીફ છે અને તમને એવું થતું હોય કે નેક્સ્ટ ટાઈમ લખીશ અને ત્યારે તમને યાદ ના આવતું હોય, તો તમે એક વસ્તુ કરી શકો છો. જ્યારે ક્વેશ્ચન લખો એના હેડિંગ ઉપર એ વસ્તુના સુધારા લખી નાખો. જે સમયે તમને જ્યારે લખવામાં એ વસ્તુ છે ને હાઇલાઇટ થશે, તો શું થશે કે તમે જ્યારે લખવા બેસશો ને ત્યારે તમારે ભલે સુધારા મેન્ટલી કરવા હશે પણ નહીં થતા હોય તો એ ટાઈમે તમે જે લખેલું હશે ને હેડિંગ ઉપર એ તમને કામ આવશે કે હા મારે એડ કરવાનું છે. તો આઈ ગેસ 4-5 દિવસમાં તમને એ આદત ઓટોમેટિક થઈ જશે કે હા આ સુધારો મારે કરવાનો છે અને હું એપ્લાય કરીશ. તો રોલ મોડલની જે વાત કરી એ પ્રમાણે બસ એમણે મારો ખૂબ સાથ આપ્યો છે. એમના બદલ ખૂબ આભાર એમને પણ અને જાસ્મીન સરને પણ. અલ્ટિમેટલી તો ઓકે, આપણે કોઈ પણ માણસ તરફથી માર્ગદર્શન અને મોટિવેશન જ મળી શકતું હોય, પરંતુ છેલ્લું છે આપણી મહેનત. તૈયારી આપણે જાતે જ કરવાની છે અને સાહેબની તૈયારીનું જે મહેનત કરી છે એમનું જ એમને સફળતા પ્રાપ્ત થઈ છે. તો સાહેબ ખૂબ સરસ વાત કરી. હવે સાહેબ તમે એક આ સુપર ક્લાસ 3 નો મુકામ હાસિલ કરી લીધો છે. હવે તમારું સાહેબ ફ્યુચર પ્લાનિંગ શું છે? તમે આગળ તૈયારી કરવા ઈચ્છો છો કે બીજું કોઈ તમારું અંગત બીજું કોઈ પ્લાનિંગ હોય એ થોડુંક વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરો, જેથી ઘણા મિત્રોને પણ અત્યારે એવી એક સ્ટેજ તમારી જેમ હાંસલ કરી દીધું હોય કે ક્લાસ 3 હોય કે સુપર ક્લાસ 3 હોય, તો હવે આગળ તૈયારી ચાલુ રાખવી કે નહીં, ઘણા મગજમાં દુવિધા ઉદ્ભવતી હોય છે. આ બાબતે તમારું શું ફ્યુચર પ્લાનિંગ છે? સર ફ્યુચર પ્લાનિંગમાં તો એવું છે કે લિટરલી આઈ એમ એન્જોયિંગ ધીસ સ્પેસ ફોર નાવ. પણ એક વખત હા એવું ચોક્કસ છે કે એક વખત જ્યારે જોબ પર મારી પ્રોફાઇલ શું છે, મારું કામ શું છે, હું એક વખત એમાં ઇન્વોલ્વ થઈશ, પછી હું જોઈશ કે મારી ફેમિલી લાઈફ છે, મારી પર્સનલ લાઈફ છે અને વર્ક લાઈફ છે, એનું જો બેલેન્સ કરી શકતો હોઈશ અને તેમ છતાં પણ મને વધારાનો ટાઈમ મળતો હશે તો હું ચોક્કસથી મારો એ ટાઈમ ડાયવર્ટ કરીશ અને ભવિષ્ય માટે પણ જે મારાથી શક્ય હશે એ મુકામ ઉપર પહોંચવાની પ્રયત્ન કરીશ. અને હાલનો સમય જોતાં એવું લાગી રહ્યું છે કે હજી થોડો સમય લાગશે મારી જોબ સ્ટાર્ટ થતાં. તો હું એ સમયે જે પણ પરીક્ષાઓ આવતી હશે એમાં મારું પૂરતું ધ્યાન આપવાની સંપૂર્ણ કોશિશ કરીશ. આ મારું વિચાર છે હાલ પૂરતો. ખૂબ સરસ વાત કરી. તૈયારીનો કોઈ દી અંત હોતો નથી અને જીવનમાં શીખવાની કોઈ લિમિટ નથી હોતી. બરોબર છે, સતત શીખતા રહો અને પોતાની સેલ્ફને ઇમ્પ્રૂવ કરતા રહો. એટલે સાહેબે ઓકે તૈયારી ચાલુ જ રાખવાના છે. આશા રાખીએ કે સાહેબ પણ સુપર ક્લાસ 3 માંથી આગળ ક્લાસ 1-2 ઓફિસર બને અને એમના જીવનમાં ઉચ્ચતા સફળતા હાંસલ કરતા જાય. ખૂબ સરસ વાત કરી. આશા રાખું છું કે વિદ્યાર્થીઓને ખૂબ જ મદદરૂપ થશે આપણો જે સવા ટોપર સ્ટોક. બરોબર. હવે છેલ્લે સાહેબ વિડીયોના અંતે વિદ્યાર્થીઓ માટે છેલ્લી સલાહ, ઓકે, જે વન લાઇનર ટિપ્સ કે તમે જે પણ હો, એક તમારા મતે જે વિદ્યાર્થીઓને કહેવા માંગતા હોય એ સાથે આપણે એપિસોડનું પૂર્ણાહુતિ કરીએ. એક ટીપ તો નથી પણ એક શોર્ટ મેસેજ આપી શકું કે જે તમને અહીંયા નહીં તો ક્યાંક ને ક્યાંક તો કામ આવશે જ. તમે આ ક્યાંક લખી પણ શકો છો કે તમે જો લાઇબ્રેરીમાં વાંચતા હોય તો તમારી સામે પણ રાખી શકો છો. ઇફ ઇટ ઇઝ નોટ યોર પ્લાન, ઇટ ઇઝ ગોડ્સ પ્લાન. બસ આ સેન્ટેન્સને જો તમારા મગજમાં રાખશો તો તમે કંઈ પણ કરતા હશો ને ત્યારે તમને આ વસ્તુ સ્ટ્રાઇક થશે અને તમારા રિઝલ્ટમાં ધારો કે પોઝિટિવ હોય કે નેગેટિવ હોય, તમે એને છે ને સારી રીતે ટેકલ કરતા શીખી જશો. તો બસ આ શોર્ટ મેસેજ મેં પણ પોતે ધ્યાનમાં રાખેલો છે. ધારો કે મારું કંઈ ના પણ થાત આ ફિલ્ડમાં તો પણ હું એને એઝ અ પોઝિટિવ જ લેત અને મારું જે નેક્સ્ટ પ્લાન બી હતો એમાં હું ફોરવર્ડ થઈ જાત. તો એક વસ્તુ સૌએ સમજવા જેવી છે કે સરકારી નોકરી જ એક અંત નથી અને આ ફેક્ટ છે. તમે આ વસ્તુથી જેટલા જલ્દી ઉભરાઈ જશો, ઉપર આવી જશો, એ તમારો ફાયદો છે. કારણ કે આ વસ્તુ તમારા ખાસા વર્ષો લઈ લેશે. એટલે તમે તમારો મેક્સિમમ આઉટપુટ આપી દો, તમે એક ટાઈમ લિમિટ સેટ કરી દો અને પછી બાકીનું ભગવાન અને લક ઉપર છોડીને તમે જેટલું બી કરો છો એ વ્યવસ્થિત તમારા દિલથી કરો અને સૌ સફળ થાવ એવી શુભેચ્છા. થેન્ક યુ. ખૂબ જ સરસ વાત કરી સાહેબે. કર્મયોગનો સિદ્ધાંત આપી દીધો કે ભાઈ કર્મ કરી જા, ફળની ચિંતા ના કર.
બરોબર છે, ભગવાન ઉપર છોડી દે. આપણે આપણું કામ છે કર્મ કરવાનું, બેસ્ટ મેક્સિમમ પ્રેક્ટિસ કરવાનું, મહેનત કરવાનું. પછી ભગવાનનો જે પ્લાન હશે ને એ આપણને શું કે માટે સારો જ હશે. આપણને એવું લાગતું હોય કે નિષ્ફળતા મળી, પરંતુ ભગવાન આપણા માટે એનાથી પણ સારું કંઈક વિચારેલું હોય. એટલે ભગવાન જે કરે ને એ સારું જ કરે. ખૂબ જ આનંદ થયો સાહેબ તમારી સાથે વાત કરીને. મને તો ખૂબ જ આજે ગર્વ પણ થાય છે કે ભાઈ કે એટલીસ્ટ મારા સજેશનથી ઘણા બધા સફળ તો થયા છે. મને જે પણ ક્લાસ 1-2 બનવાનું જે સપનું હાંસલ થયું કે ના થયું એ અલગ વસ્તુ છે, પરંતુ જે મેં મુખ્ય પરીક્ષામાં સફળતા મેળવી એનો અનુભવ, મારો અનુભવ કંઈક ને કોઈક ને કોઈક મદરૂપ તો થયો છે. તો વિદ્યાર્થી મિત્રો, ઇન્ટ્રા કેરિયર એકેડમી થકી હું પણ તમને મેક્સિમમ મદદરૂપ થવા પ્રયત્ન કરીશ. એવી રીતે સાહેબની જેમ આપણે અવારનવાર બીજા પણ અધિકારીઓ સાથે મુલાકાત કરતા રહેશું. તમારા મનના તમામ ડાઉટ્સને આપણે સોલ્વ કરવાની કોશિશ કરીશું. તો આપણે વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરજો, વધુને વધુ વિદ્યાર્થી સુધી શેર કરજો, જેથી એમને પણ આ વિડીયો થકી કંઈક ને કંઈક જાણવા મળી જાય. બરોબર છે. અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી ભવિષ્યમાં આપણે આવા જ અધિકારીઓ સાથે મળીએ અને એમાંથી તમને શીખવા મળે, તો જેથી આપણે શું કહેવાય તમારી તૈયારીમાં એક એક્સ્ટ્રા એજ મળે. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે આટલું જ રાખીએ. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. આપનો પણ સાહેબ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.